કે પૈસાની વળી ખેતી શું હોય. આપણે નાના હતા ને ત્યારથી આપણને ઠપકો મળતો કે પૈસા સાચવીને વાપરો, પૈસાના કઈ જળ હોય છે. અને ત્યારે તો મને સમજણ નહીં પડી, પણ વ્યવસાયમાં મને એવી સમજણ પડી કે હા, પૈસાના ચોક્કસ જળ હોય છે જો ખેતી કરતા આવડે તો. મારી સાથે આજે અહીં ઉપસ્થિત છે મારા મિત્ર આશીષ સોમૈયાજી. પૈસાના ઝાડ કેવી રીતે આપણે રોપી શકીએ એ પ્રત્યક્ષ મેં પોતે જોયેલી છે. 1980 10,000 રૂપિયાના પેટ્રોલ લીધા હોત તો આજે કેટલા 100 કરોડ થઈ ગયા હોત ને બધા કોઈને બિલીવ નથી કરતા. કોકની સાથે થયું હશે આપણે કેવી રીતે કરાય, એવું ના થાય. આજ સુધી મારી મધર પાસે ડીમેટમાં પોર્ટફોલિયો છે પોતાનો. few thousand rupees મારા ફાધરે રોકેલા હશે, એમાંથી સિસ્ટરના લગ્ન થયા, એમાંથી સમજો કે ઘરનું ઇન્ટિરિયર વર્ક થયું, પછી એનું કંઈક થયું હશે, પછી પણ બેલેન્સ છે. એક તો પહેલા તો ઇન્સ્યોરન્સ કેટલું લેવું એ સારા એવા ભણેલા ગણેલા લોકોને બી ખબર નથી કે ભાઈ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ કેટલો. મેં એમને એકવાર પૂછ્યું કે ભાઈ તમારું ટર્મ પ્લાન કેટલામાં? 2 કરોડ. મારે જેમ કીધું મર્સિડીઝ ગાડી ચાલે છે, અહીંયા લોઅર પરેલમાં ઘર છે, 1 કરોડનું વર્ષની સેલરી હોય તો ઇન્સ્યોરન્સ 15-20 કરોડ 20 કરોડ રૂપિયા. મને કંઈક થઈ ગયું. પછી ફેમિલીનું શું, એટલે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ મેન્ટેન થવું જોઈએ કે ભાઈ હું છું ત્યારે મારી વાઈફ તો મર્સિડીઝ ચલાવતી હોય તો હું ના હોઉં તો બી મર્સિડીઝ જ ચલાવશે ને, કે થોડી લિવિંગ સ્ટાન્ડર્ડ ડિસ્ટર્બ ના થવું. અને છોકરાઓ જો અમેરિકા ભણવા જવાના હોય કે સિંગાપોરમાં જવાના હોય ભણવા, કે જ્યાં બી આઈટી સ્કૂલમાં ભણતા હોય તો આઈટી સ્કૂલમાં જ ભણશે, થોડી આપણે નહીં હોય તો. નમસ્તે. આજે એક નવા એપિસોડની શરૂઆત કરીએ છીએ, નવા પોડકાસ્ટની શરૂઆત કરીએ છીએ. ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટાઇટલ, પૈસાની ખેતી. પૈસા બધાને સમજણ પડે, ખેતી પણ સમજણ પડે, પરંતુ પૈસાની ખેતી એ સમજવી થોડી અઘરી છે. પણ એ અઘરી વાત કરવા માટે મેં આજે એવા એક વિદ્વાન વ્યક્તિને બોલાવ્યા છે, એવા એક અનુભવી વ્યક્તિને બોલાવ્યા છે, જેમને પૂરા વિશ્વમાં જ્યાં પણ ગુજરાતી વસે છે એ રોકાણકારોમાં એમનું એક વિશેષ સ્થાન છે. એક શિક્ષિત વક્તા તરીકે, એક સક્ષમ નેતા તરીકે અને એક સ્પષ્ટ વક્તા તરીકે એમની શૈલી જે છે એ ખૂબ સરળ છે. અને એટલે મને એમ લાગ્યું કે આ સરળ શૈલીના શિક્ષિત વક્તાને આપણે સાદી વાત સમજવા માટે આમંત્રિત કરીએ. તો મારી સાથે આજે અહીં ઉપસ્થિત છે મારા મિત્ર આશીષ સોમૈયાજી. આશીષ સોમૈયાનો ઇન્ટ્રોડક્શન હું કરું એ પહેલાં કે પ્રાથમિક રીતે અમારા મિત્ર છે, પછી એમની પાસે અમે ઇન્વેસ્ટમેન્ટ થોડો દિવસે થોડું કંઈક શીખતા જોઈએ છીએ, અને એ શીખતા એવું લાગ્યું કે એમની વાતમાં સતત સાતત્ય રહ્યું છે. હી હેઝ બીન ઓલવેઝ કન્સિસ્ટન્ટ ઇન એડવોકેટિંગ ધી બોરિંગ પ્રિન્સિપલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ વેલ્થ મેનેજમેન્ટ, એન્ડ દેટ ઇઝ સમથિંગ વેરી વેરી ડિફિકલ્ટ. એમણે એક વાત કહું જે આપણને રોકાણકાર તરીકે કે વ્યવસાયિક બિઝનેસ લાઈફમાં ઉપયોગમાં આવે એવો એક નાનકડો એમનો પરિચય, કે એ બહુ જ ઇન્ડિયાની પ્રતિષ્ઠિત એસેટ મેનેજમેન્ટ કંપનીના CEO પદે બહુ જ સેફલી અને સક્સેસફુલી પરફોર્મ કરી રહ્યા હતા. અને ત્યાંથી એમને એમ થયું કે આ કોઈક નવી એસેટ મેનેજમેન્ટ કંપની વાઇટોક ઇન્ડિયામાં આવી રહી છે અને મને નેતૃત્વની તક છે, અને ચોક્કસ મારે આવા જ પ્રકારના સાહસમાં જોડાવવું જોઈએ. એટલે માણસે પોતે સેફ ઝોનમાંથી, કમ્ફર્ટ ઝોનમાંથી એક જુદા પ્રકારનો એન્ટરપ્રેન્યોરલ જર્નીનો પ્રયોગ કર્યો. એના માટે આશીષ તમને અભિનંદન. હું એવું કહી શકું કે જ્યારે એસેટ મેનેજમેન્ટ કંપનીમાં જ્યારે પ્રોડક્ટ્સ કોઈ ખરીદતું હોય ત્યારે એ એસેટ મેનેજમેન્ટના સ્થાનિક સંચાલકનું બહુ જ મહત્વ હોય છે. અને એ મને એમ લાગે કે આશીષ સોમૈયા એ ખૂબ યોગ્ય વ્યક્તિ છે, જેમને ગુજરાતી ઇન્વેસ્ટર, ઇન્ડિયન ઇન્વેસ્ટર અને ગ્લોબલ ઇન્વેસ્ટર એક સરખી રીતે આદર ધરાવે છે. તો આશીષ, આપણે પોડકાસ્ટની શરૂઆત કરીએ. પૈસાની ખેતી એ મારો બહુ ગમતો શબ્દ છે, ગમતો વિષય છે. તો તમને પહેલાં કુતૂહલ એ થયું છે કે પૈસાની વળી ખેતી શું હોય? તો એ પૈસાની ખેતી મને એટલા માટે યોગ્ય લાગ્યું કે આપણે નાના હતા ને ત્યારથી આપણને ઠપકો મળતો કે પૈસા સાચવીને વાપરો, પૈસાના કંઈ જળ હોય છે.
અને એ ઠપકો તમને મળ્યો છે, મને મળ્યો, અને ત્યારે તો મને સમજણ નહીં પડી, પણ વ્યવસાયમાં મને એવી સમજણ પડી કે હા, પૈસાના ચોક્કસ ઝાડ હોય છે જો ખેતી કરતા આવડે તો. અને મારો વ્યવસાય તો એ જ છે. એટલે જે કૃષિ પ્રધાન ભારત છે, એ કૃષિ પ્રધાન ભારત જો આટલો એક સાદો સંકલ્પ સમજી લે, તો મને એમ લાગે તમે જે મિશન ધરાવો છો, અમે જે તમને મિશનમાં સહયોગ આપીએ છીએ, બધાની આપણે સંયુક્ત ખેતીથી મોદી સાહેબનું જે વિઝન છે 10 ટ્રિલિયનની ઇકોનોમીનું, એના પર કદાચ આપણે લોકો કોન્ટ્રીબ્યુટ કરી શકીએ. આપણે પોડકાસ્ટની આગળ વાત કરીએ પહેલાં મારા વિશ્વના આ પોડકાસ્ટ જોઈ રહેલા તમામ ગુજરાતી સફળ વ્યવસાયિકોને, વેપારીઓને, રોકાણકર્તાઓને અભિનંદન કે તમે વિશ્વમાં ગુજરાતનો અને ગુજરાતી ભાષાનો ડંકો વગાડ્યો. અને એટલે જ અમે પસંદ કર્યું છે કે આવી વાતો અમારે ગુજરાતીમાં કરવી છે, અને ગુજરાતના માણસોને જ નહીં પણ વિશ્વના માણસોને કરવી છે. એ કારણથી આપણે આ ગુજરાતીમાં વાત કરી. તો આપણે આશીષભાઈ સાથે વાત શરૂ કરીએ પહેલાં આપણે સમજીએ લઈએ કે આશીષભાઈ, તમને પહેલાં હું એવું પૂછીશ કે તમે તમારો પરિચય આપવાનો હોય તો હાઉ વુડ યુ ડિફાઇન આશીષ સોમૈયા એઝ એન ઇન્ડિવિજ્યુઅલ? સૌથી પહેલાં હાર્દિકભાઈ, તમને અને બધા આપણા લિસનર્સને મારી તરફથી હાર્દિક અભિનંદન. તમે પણ આ એક નવો જે ઉપાડો લીધો છે ગુજરાતીમાં રોકાણકારોને માટે પોડકાસ્ટ કરવાનો, મને એવું લાગે છે કે મને ખ્યાલ નથી, કદાચ બહુ બધા છે નહીં એવા, કે કદાચ નહીં હોય આવા પોડકાસ્ટ જે ગુજરાતીમાં વિશ્વભરમાં પહોંચે એવા. તો એ સારું ઇનિશિયેટિવ તમે લીધું, એની બદલ તમને કોંગ્રેચ્યુલેશન્સ. મને એકચ્યુઅલી તમને જાણીને આશ્ચર્ય થશે, મારી ઉંમર એક્ઝેક્ટલી 50 વર્ષની છે, અને આઈ ડોન્ટ થિંક કે મને અત્યાર સુધી એવી બહુ બધી જગ્યાએ એવું કંઈ પૂછ્યું હશે કે ભાઈ ઇન્ટ્રોડક્શન તમે આપો તો કેવી રીતે આપો. તો હું લગભગ 27 વર્ષથી ઇન્ડિયાની જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી છે એમાં હું કાર્યરત છું 1999થી. અને આજે આપણે લાંબા ગાળામાં રોકાણ બધા કરે અને વેલ્થનું કમ્પાઉન્ડિંગ થાય કે પછી પૈસાના ઝાડ કેવી રીતે આપણે રોપી શકીએ, એ પ્રત્યક્ષ મેં પોતે જોયેલું છે મારી નજરોથી. કારણ કે ઘણીવાર તમે બી જોયું હશે, આપણને બધા દાખલા આપતા હોય કે ભાઈ 1980માં 10,000 રૂપિયાના વિપ્રો લીધા હોત તો આજે કેટલા 100 કરોડ થઈ ગયા હોત ને બધા. તો ઘણી બધી વાર જ્યારે આ બધી વાતો થતી હોય ને, તો લોકો એને બિલીવ નથી કરતા. આ તો આવું તો ક્યાં થતું હશે ને, આ તો કોકની સાથે થયું હશે, આપણે કેવી રીતે કરાય, એવું ના થાય. પણ મેં મારી ફેમિલીમાં એકચ્યુઅલી જોયેલું છે. ઓકે. એટલે મારે ખાલી એઝ એ ફાઇનાન્સ પ્રોફેશનલ ઓર એઝ અ મ્યુચ્યુઅલ ફંડ કંપની CEO કે પછી ભારતના શેર બજારથી જોડાયેલા પ્રોફેશનલ તરીકે જ નહીં, ખાલી મેં પ્રત્યક્ષ મારી નજરે મારા ઘરે આવું જોયું છે. કારણ કે મારા ફાધર, એ તો હું નાનો હતો ત્યારે મારા ફાધર તો ગુજરી ગયા અનફોર્ચ્યુનેટલી, પણ એમણે સ્ટેટ બેંકમાં જ નોકરી કરતા હતા. અને ત્યારથી છે ને, હું જ્યારે નાનો હતો ત્યારે બી આપણને ખબર પડે કે ભાઈ ઘરે કંઈ એન્યુઅલ રિપોર્ટ પોસ્ટમાં આવતા હોય, બહુ વાંચવાની તો ભાન પડતી ન હોય. પણ હું લગભગ 7-8 વર્ષનું હોઈશ જ્યાં સુધી મને યાદ છે, ઘરે કંઈ પોસ્ટ આવતું હોય તો એન્યુઅલ રિપોર્ટ આવે, ડિવિડન્ડના વોરંટ આવે, પહેલાં પ્રોક્સી વોટિંગના ફોર્મ આવે, કંઈ કંપનીઓના રેઝોલ્યુશન થતા હોય, AGM આવે. તમને ખ્યાલ હશે, ઘણા વર્ષો પહેલાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, નેસ્લે છે, હીરો છે, એ લોકો પેલી કાપલી મોકલતા હતા, કૂપન મોકલતા હતા કે ભાઈ શેર હોલ્ડરને ઓનલી વિમલનું તમને કંઈ ડિસ્કાઉન્ટ મળે, બધું રેમંડનું ને બધા. તો મારા ફાધર છે ને, જ્યારે સ્ટેટ બેંકમાં કામ કરતા હતા તો ત્યારે તો પેલું 100 રૂપિયાના શેર હોય, એટલે 100 રૂપિયા IPO આવે ને. તો જ્યારે મારી પેદાઈશ થઈ એની પછી આ બધું નેસ્લે, હીરો હોન્ડા, આ બધી કંપનીઓના IPO, સિમેન્સ, એક ZF સ્ટીયરિંગ ગેર નામની કંપની હતી, આ બધી કંપનીઓના IPO આવ્યા. અને મારા ફાધરને કદાચ ત્યારથી ટેવ હતી કે ભાઈ આપણે 100 શેર, 100 રૂપિયાના 10 શેરની એપ્લિકેશન કરે. તો આ મને નાનપણથી ઘરે આ બધા પોસ્ટ આવતી. ઉંમર શું હતી તમારી? ઉંમર શું હતી આ IPO ના સમયની વાત કરી રહ્યા છો ત્યારે? હું 6-7 વર્ષનો હોઈશ, કારણ કે આઈ એમ બોર્ન ઇન 1976. અને આ હીરો ને આ બધું આવ્યું 1983, 1984. સિમેન્સ, હીરો, નેસ્લે, જે મેં તમને બીજા એક બે એક્ઝામ્પલ આપ્યા, એ બધું આવ્યું. તો હું ઘરે આ બધા ફોર્મ્સ આવતા જતા હોય ને એવું બધું થોડુંક ધ્યાનમાં હોય આપણને. પછી મારા ફાધર તો 1989માં ही પાસ કર્યો. અને પછી જ્યારે હું નાનો હતો ત્યારે મને ખાલી એટલી ખબર કે ભાઈ આ કંઈક કરેલું હશે આવું. પછી મારા ફાધરનું દેહાંત થઈ ગયું એટલે પછી થોડું ટફ થઈ ગઈ સિચ્યુએશન. અને મારી મધરે પછી જોબ કરવાનું ચાલુ કરી દીધું, મારી સિસ્ટરે જોબ કરવાનું ચાલુ કરી દીધું.
તો મેં શું કામ કીધું કે મેં પ્રત્યક્ષ જોયેલું છે, કરેક્ટ. કારણ કે 10-15 વર્ષ જતા રહ્યા ને પછી લેટ 90s અર્લી 2000માં મારી મધરને એકચ્યુઅલી ઘરમાં ફાઇલ મળી. અને આજે બધા લોકો તમે બધા જે એક્ઝામ્પલ જોતા હોય ને, હા હા તો મિડ 1980s થી જે શેર્સ લીધેલા હોય 10-15 વર્ષ પછી ભૂલાઈ ગયેલા હોય, તમને ખ્યાલ હશે કે હર્ષદ મહેતાને બધું થયું એની પછી તો બજારના કંઈ ઠેકાણું નહોતું 10 વર્ષ સુધી. એટલે પછી લગભગ 1999, 2000, 2001 એ સમયગાળામાં એક ફાઇલ મળી. એ બધા કાગળિયા બધા પરિવારમાં કોઈને ખબર નહીં હતી, એટલે કોઈ શોધતું નહીં, તો એમ જ મળી ગયું. એટલે સી આપણે ઘરે આ બધા પોસ્ટ ને બધું જેમ મેં કીધું હા, હા, જોયેલું પણ એટલે એવું આપણને આપણને ખબર ખબર નહીં. નહીં. પણ ભાઈ ફાઇલ શેરના કેટલા સર્ટિફિકેટ છે ને શું ફાઇલ છે ને એમાં શું છે એ ખ્યાલ તો નહીં. ખબર ન હોય ને. તો 15-20 વર્ષ પછી મળી તો ત્યારે તો થોડો ગરીબી જેવો માહોલ થઈ ગયો અને બધી બહુ લાઈફ ડિફિકલ્ટ હતી. પણ સડનલી મારા મધરને પછી ફાઇલ મળી કે ભાઈ આ તો કામની વસ્તુ છે. હા, એટલે જેવું છે એવું નથી, એમાં તો આપણે જરા ઠીકઠાક છે, કોઈ તકલીફ નથી, રાઈટ. અને આજ સુધી મારી મધર પાસે ડીમેટમાં પોર્ટફોલિયો છે પોતાનો, હજી સુધી છે. એટલે એ સ્ટોક્સ હજી ઇનહેરિટન્સ એટલે few thousand rupees મારા ફાધરે રોકેલા હશે, એમાંથી સિસ્ટરના લગ્ન થયા, એમાંથી સમજો કે ઘરનું ઇન્ટિરિયર વર્ક થયું, પછી એનું કંઈક થયું હશે, પછી પણ બેલેન્સ છે, હજી નિશાની છે, બેલેન્સ હજી બી છે. એ ડીમેટમાં મધરના નામનો પોર્ટફોલિયો હજી બી છે. બહુ સરસ, બહુ સરસ. એટલે હું તમને એમ કીધું તમે કે મારું આ બધું જે કનેક્શન છે માર્કેટ સાથે, ખાલી આપણે ભણ્યા હોય કે નોકરી કરવી એટલું નથી. આમ જેટલું બધા લોકો કમ્પાઉન્ડિંગની લોંગ ટર્મની વાત કરે છે, ભલે મોટે પૈસે નહીં જોયેલું આપણે, હા, પણ સિદ્ધાંત આપણે પ્રિન્સિપલ આપણે જોયું કે ભાઈ few thousands ના few crores થઈ શકે છે, એટલું આપણે જોયેલું એમ આપણે કહેવાય. હા, એટલે બહુ સરસ તમે વાત કરી. એટલે તમે એમ કહો છો કે તમારા ફાધર નું અનફોર્ચ્યુનેટલી અવસાન થયું, પણ તમને વારસામાં એવું શિક્ષણ આપીને ગયા, તમારા પરિવારને એવી મૂડી આપીને ગયા કે પેલું LICમાં કહે છે જીવન કે સાથવી જીવન કે બાદવી, તે તમારામાં યથાર્થ થયું. બીજું તમે સરસ વાત એ કરી કે ચક્રવૃદ્ધિ વ્યાજ તમે બાળપણમાં જ શીખી ગયા. તમને 20 વર્ષમાં ખબર પડી ગઈ કે ઓહો આ તો સરસ કંઈક લગડી વસ્તુ છે, આ તો મેજિક થઈ ગયો એમ. અને એ આઈ થિંક ત્યાર પછી તમને એમ થયું કે શિક્ષણ મારું એકલું એન્જિનિયરિંગ એકલું નહીં, પણ આ પણ ઘરમાંથી મળેલું શિક્ષણ પણ મારે લોકો સાથે વહેંચવું છે. ઘણી વાર અમે લોકો ટીવીમાં આવતા હોય, વાત કરતા હોઈએ, ક્યાંક આપણે ઇન્વેસ્ટર અવેરનેસનો પ્રોગ્રામ કરતા હોય, ક્યાંક આપણે કોઈને કહેતા ને કે લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ કરો, તો એટલું કે ભાઈ આપણે ખાલી આપણે શીખેલું નથી બોલતા, આપણે જોયેલું. બરોબર, બહુ સરસ વાત, બહુ સરસ. એટલે આઈ થિંક એનાથી જેટલા મિત્રો જોઈ રહ્યા છે તેટલાને કોન્ફિડન્સ એ હશે કે ઘણી વખત લોકોને પોતાના પોર્ટફોલિયો પર પણ ભરોસો નથી આવતો. તો આ વ્યક્તિ એવી વાત કરી રહ્યા છે કે મારા મળેલી એક ગિફ્ટનો ચમત્કાર મેં જોયો છે, અને ચમત્કાર આજે હું ઘરે ઘર વેચી રહ્યો છું. અને આઈ થિંક દેટ ઇઝ અ પરફેક્ટ વે ટુ બિગિન ધી પોડકાસ્ટ. આશીષભાઈ, તમને એક બીજો મારે એક સવાલ પૂછવો છે કે તમે ઘણું બધું કરી શકો છો લાઈફમાં, તમે બહુ જ અલગ અલગ પ્રકારના બિઝનેસ ઇવેલ્યુએટ કરી શકો છો, તમે વિદેશ સ્થાયી થઈ શક્યા હોત, તમે કેમ ભારતમાં જ આ ક્ષેત્રમાં વાઇટોક કેપિટલ એવો હોદ્દો, એવી કંપની, એવું માર્કેટ સિલેક્ટ કર્યું? તમને શું લાગી રહ્યું છે? મને એવું લાગે છે કારણ કે તમારી લાઈફનો આ એક મેજર ટર્નિંગ પોઈન્ટ હતો. હા, તો એ બી તમને કહું કે છે ને, એકચ્યુઅલી ઘણી બધી વાર આપણે કોઈને એમને પાસ્ટનું પૂછે ને તો બધા લોકો બહુ પરફેક્ટ એક્ઝામ્પલ આપે ને કે ભાઈ જો મને તો ખબર જ હતી કે મારે આમ કરવાનું, મેં આમ કર્યું, પછી આમ કર્યું, પછી આમ કર્યું. આપણે કહે ને કે બહુ પરફેક્ટ બેક સ્ટોરી બધા કહે ને, મારું એવું માનવું છે કે કોઈ પરફેક્ટ બેક સ્ટોરી હોતી નથી એકચ્યુઅલી. કારણ કે મેં મારી લાઈફમાં ફર્સ્ટ હેન્ડ ઘણા બધા લોકોને અબ્રોડ જઈને પાછા જ નહીં આવ્યા જોયું છે. કારણ કે તમને એના એક્ઝામ્પલ આપું કે ભાઈ હું પોતે કેમિકલ એન્જિનિયર છું, અને મેં 1997માં એન્જિનિયરિંગ પતાવ્યું ને, તો આજની તારીખમાં હકીકતમાં હું કહું તો 90% મારા જે ક્લાસમેટ હતા એન્જિનિયરિંગના, એ બધા લોકો અમેરિકા, કોઈકને સ્કોલરશિપ મળી નહીં મળી, કોઈકના પેરેન્ટ્સે કર્યું, જે કર્યું એ બધા લોકો અમેરિકા જતા રહ્યા. અને અમારે ત્યાંની સિચ્યુએશન મેં તમને કીધી કે ભાઈ ઠીક હતું કે બહુ તકલીફ નહોતી, પણ અમેરિકા જવાય એવું સિચ્યુએશન નહોતી. એટલે અહીંયા રહી ગયા. કરેક્ટ. પછી જેમ કે મારા બનેવી છે, લેટ 90sમાં એમના લગ્ન થયા, પછી એમણે
મારી સિસ્ટરના અને એમના લગ્ન થયા તો એ અમેરિકામાં સેટલ થઈ ગયા. તો ત્યારે એ લોકો બી અમેરિકા જતા રહ્યા. પછી હું તો ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રીમાં એન્જિનિયરિંગ કર્યું, પછી નોકરી કરી મેં, એની પછી ભણ્યું ફાઇનાન્સનું, પછી જોબ ચાલુ કરી. તો પાછું તમને તો અમારા ફિલ્ડમાં તમને ખ્યાલ હશે કે 2003, 4, 5માં ઇન્ડિયામાંથી શેર બજારમાં અને ખાસ કરીને શેર બજાર નહીં પણ ઇન્સ્યોરન્સ અને બેન્કિંગમાં નોકરી કરવા કેટલા લોકો સિંગાપોર, હોંગકોંગ, દુબઈ, અબુધાબી યસ બધે માઇગ્રેટ થઈ ગયા ને એ લોકો પછી લંડન બી પહોંચી ગયા ને ક્યાંક કરેક્ટ. તો ત્યારે પણ મેં કોઈ દિવસ એ લાલચ કરી નથી, લાલચ નહીં કરી, એટેમ્પ્ટ પ્રયત્ન જ નથી કર્યો. એટલે પહેલા ફાઇનાન્શિયલી અને પછી કે ભાઈ ઠીક છે અહીંયા આપણું કામ ચાલુ કરી દીધું છે તો કરીએ, અહીંયા જોબ કરીએ, બહાર ક્યાં પાછું, રાઈટ? અહીંયા ફેમિલી છે, મધર છે, જે બી છે, આપણે નહીં ગયા એમ. પણ પછી યુ કેન સે કે ભાઈ ધીમે ધીમે એમ સમજમાં આવતું ગયું કે અહીંયા રસ છે, બરોબર જ છે, અહીંયા બધું બરાબર છે. કારણ કે અમારી સામે જો તમે લેટ 90sથી અર્લી 2000 અને પછી તો આપણને થોડી સમજણ બી પડતી થઈ જાય. 2-5 વર્ષ તમે કામ કરો એટલે સમજમાં આવી જાય કે ભાઈ શું ચાલે છે. પછી આપણે જોયું કે ભાઈ અહીંયા વ્યાજ દર પડી ગયા. જો આપણે ત્યાં શેર બજારમાં મેં જ્યારે જોબ ચાલુ કર્યો ને ત્યારે તમને યાદ હશે રિઝર્વ બેંક છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના બોન્ડ ઇસ્યુ કરતી. હા, રિલીફ બોન્ડ કહેતા હતા, ટેક્સ ફ્રી બોન્ડ. ટેક્સ ફ્રી બોન્ડ. તમને યાદ હશે હાર્દિકભાઈ, ટેક્સ ફ્રી બોન્ડમાં 11% મળતા હતા. કરેક્ટ. પોસ્ટ પીપીએફમાં 12%. 12%. પોસ્ટ ઓફિસની મંથલી રેટમાં બી 10% મળતા હતા. મંથલી વ્યાજ મળે એમાં. સ્ટેટ બેંકની ડિપોઝિટો, આ બધા HDFC કોટકની ડિપોઝિટ 17-18%, એ બધી ચાલતું હતું ત્યારે ટાટાની ને બધાની. તો વ્યાજ દર તમે જો 18% વ્યાજ દર હોય, 12% ગવર્મેન્ટ આપતી હોય તો શેર બજારમાં તો રમતના જ પૈસા આવે ને, સાચા પૈસા ક્યાંથી આવે? પણ પછી જ્યારે આપણને ભાન પડવા માંડી, મને જ્યારે કામમાં, ત્યારે મેં જોયું કે ગવર્મેન્ટ લગાતાર ઇન્ટરેસ્ટ રેટ રિડ્યુસ કરી નાખ્યું અને સામે શેરોનું ને મ્યુચ્યુઅલ ફંડ ને બધાનું કેપિટલ ગેઇન ને ડિવિડન્ડ ને એ બધું એકદમ જ ત્યારે પહેલાં તો ટેક્સ ફ્રી કરી નાખેલું બધું. તો આપણને જોવા મળ્યું કે ભાઈ ગવર્મેન્ટ બી ફિક્સ પેન્શનની બદલે નેશનલ પેન્શન સ્કીમ કરે છે, ગવર્મેન્ટ ઇન્ટરેસ્ટ રેટ રિડ્યુસ કરે છે, કેપિટલ માર્કેટમાં પૈસા રોકો એની તરફ ઇન્સેન્ટિવ આપે છે. એટલે પછી પહેલા 2-4 વર્ષમાં તો ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા કંઈક મોટું તોફાન આવી રહ્યું છે, આવવાનું છે. એટલે પછી આપણે આપણી સીટ બેલ્ટ બાંધીને બેસી રહેવાનું. તમે સરસ વાત કરી તમારા કેમ આ ક્ષેત્રમાં તમે કેમ આ દેશમાં જ સ્થાયી થવાનું પસંદ કર્યું, કેમ તમે આ ક્ષેત્રમાં થયું. તમે વાત કરી ટેક્સ ફ્રી બોન્ડ, બેંક ફિક્સ ડિપોઝિટ. તો મને કહો, ગુજરાતી લોકોને એમ કહેવાય કે ગુજરાતી ધંધાનું માનસ, પણ છતાં ગુજરાતની પણ બેંકની ફિક્સ ડિપોઝિટ ખૂબ છે. તો ઇઝ ઇટ અ બિહેવિયરલ પ્રોબ્લેમ? ઇઝ ઇટ અ લોજિકલ રીઝન ટુ ઇન્વેસ્ટ ઇન બેંક? કેમ ગુજરાતીઓ આટલું તો બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરે? આજે પણ બેંક ફિક્સ ડિપોઝિટ એ તમારી દ્રષ્ટિએ યોગ્ય વિકલ્પ છે કે યોગ્ય વિકલ્પ નથી રહ્યો હવે? એક રીતે આપણે કહીએ ને તો જે ઇન્ડિયાના મોટામાં મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, અને જ્યારથી એમાં સૌથી મોટું પેલા નામ તો અંબાણીઝનું આવે, તો એક રીતે મિસ્ટર ધીરુભાઈ અંબાણીને માટે થઈને ઇન્ડિયામાં એમ કહેવાય છે કે ભાઈ સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું કલ્ચર વધ્યું. હા, શીખવ્યું કહેવાય એમણે. અને એકદમ પહેલાના જમાનામાં આપણે જઈએ તો બી મુંબઈ સ્ટોક એક્સચેન્જ બધું ગુજરાતી લોકોએ બનાવેલું. આજની તારીખમાં બી તમે જુઓ તો લોકો એમ કહે છે કે ભાઈ ઘણા બધા આઈપીઓના ભાવ રાજકોટમાં કદાચ સેટ થતા હોય છે, રાઈટ? એટલે ગુજરાતીઓમાં બિઝનેસનું અને બિઝનેસની સાથે શેર બજારનું કલ્ચર, અને અહીંયા સાઉથ ગુજરાતમાં બી મેં સાંભળેલું છે, જેમ કે નવસારીમાં ને બધે, કે ભાઈ બહુ મોટા શેર બજારના રોકાણકારો છે, રાઈટ? મ્યુચ્યુઅલ ફંડનું કલ્ચર તમે કર્યું, પણ અધરવાઇઝ શેર બજારનું કલ્ચર બી છે અહીંયા. એટલે ગુજરાતીમાં જે રોકાણકારો છે એ લોકોને ધંધો, શેર બજાર એ બધું સમજમાં તો આવે જ છે, પણ છતાંય વાત એમ છે કે ભાઈ ઇન્ડિયામાં કલ્ચરલી હજી બી, ભલે અમે 25-26 વર્ષથી કામ કરીએ, તમે બી 25 વર્ષથી કામ કરો છો, એટલે આપણને લાગે કે બહુ સમય થઈ ગયો, પણ આપણે આખા ઇન્ડિયાની જે વસ્તી જોઈએ, ઇન્ડિયાની જે એજ પ્રોફાઇલ જોઈએ, તો બી મને લાગે હજી તો શરૂઆત થઈ છે હજી તો. સો તમે એમ કહ્યું આશીષભાઈ કે ફિક્સ ડિપોઝિટ થોડું રિસ્ક પર્સપેક્ટિવ લોકો પ્રિફર કરતા હશે, પણ તમે એક બહુ ઇન્ટરેસ્ટિંગ પર્સપેક્ટિવ આપ્યો કે મેં તમને ગુજરાતી વિશે પૂછ્યું. તમે એમ કહ્યું કે તમે ગુજરાતીને જો ભારતના બીજા રાજ્યો સાથે સરખાવો તો ગુજરાતીઓની એફડી કરતાં બીજા રાજ્યોની એફડી વધારે છે. સો ગુજરાતીઓ એ રીતે તો યોગ્ય માર્ગે તો છે જ. આપણને લાગે કે એસેટ એલોકેશન એફડીમાં વધારે છે,
પણ ગુજરાતીઓ એફડી કરતાં પણ મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક માર્કેટનું વધારે રોકાણ સમજે છે અને જોખમ કરી રહ્યા છે. સો એક બહુ સરસ દ્રષ્ટિ આપણને મળી. શેર બજારમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં તમે જુઓ હાર્દિકભાઈ, તો મુંબઈ દિલ્હી તો મોટા કહેવાય, કારણ કે ભાઈ મુંબઈ દિલ્હીમાં તો કંપનીઓ છે, મોટી બેન્કો છે, ઇન્સ્યોરન્સ છે, બધાના પૈસા લાગતા હોય. પણ મુંબઈ દિલ્હી છોડીને તો ગુજરાતનો જ નંબર આવે ને. બરોબર. ગુજરાતમાં તો ઇન્ડિવિજ્યુઅલ રોકાણકારો જ રોકતા હશે, અહીંયા થોડી કઈ મોટા મોટા બેન્કો ને ઇન્સ્ટિટ્યુશનના પૈસા તો છે નહીં. બરોબર છે, ફાઇન. અચ્છા, બીજો એને રિલેટેડ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં એક મારો ક્વેશ્ચન હતો કે ઇન્સ્યોરન્સ એઝ અ પ્રોડક્ટ તમને શું પરિવર્તન લાગે છે છેલ્લા 10-15 વર્ષમાં? એમ જે પહેલાની પદ્ધતિ હતી એ જ પદ્ધતિ હજી પણ ચાલે છે કે કંઈક થોડા નોટેબલ ચેન્જીસ તમને લાગી રહ્યા છે જેનાથી ઇન્સ્યોરન્સ સેક્ટર તમને એમ લાગે કે યોગ્ય રીતે આવનારા 20-25 વર્ષમાં કામ કરશે? આઈ થિંક અત્યાર સુધી કેવું હતું કે 2-3 ચીજો જે મેં જોઈ છે કે જ્યારે એક તો પહેલાં તો ઇન્સ્યોરન્સ કેટલું લેવું એની આઈ થિંક એમાં કદાચ તમારો બહુ મોટો રોલ રહેશે, કારણ કે મેં એવું જોયું છે કે સારા એવા ભણેલા ગણેલા લોકોને બી ખબર નથી કે ભાઈ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ કેટલો. એકવાર હું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ મારી સાથે જ કામ કરનારા એક ભાઈ, મારા ફ્રેન્ડ કહેવાય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સારી એવી કંપનીમાં સારી પોઝિશન પર. તો વિચાર કરો કે વર્ષે દાડે કમસે કમ 1 કરોડ રૂપિયાનું હશે સેલરી કમ્પેન્સેશન, એનાથી વધારે હશે. તો મેં એમને એકવાર પૂછ્યું કે ભાઈ તમારો ટર્મ પ્લાન કેટલાનો? મને કે 2 કરોડ. કમાલ છે. મેં કીધું મર્સિડીઝ ગાડી ચાલે છે અહીંયા, મર્સિડીઝ ગાડી ચાલે છે, લોઅર પરેલમાં ઘર છે, સારી એવી સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ છે, રાઈટ? તો 1 કરોડનું વર્ષનું સેલરી હોય તો ઇન્સ્યોરન્સ તમને સમજમાં આવી ગયો છે કે 15-20 કરોડ 20 કરોડ રૂપિયા, હા, 20 જોઈએ કદાચ, રાઈટ? કારણ કે શું છે કે જે મેન છે, માણસો જે છે, મર્દો જે છે, એમને સમજમાં નથી આવતું કે ભાઈ મને કંઈ થઈ ગયું તો ફેમિલીનું શું, એટલે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ મેન્ટેન થવું જોઈએ કે ભાઈ હું છું ત્યારે મારી વાઈફ જો મર્સિડીઝ ચલાવતી હોય તો હું ના હોઉં તો બી મર્સિડીઝ જ ચલાવશે ને, કે થોડી ઉબરમાં કે લિવિંગ સ્ટેન્ડર્ડ ડિસ્ટર્બ ના થવું જોઈએ. અને છોકરાઓ જો અમેરિકા ભણવા જવાના હોય કે સિંગાપોરમાં જવાના હોય ભણવા, કે જ્યાં બી આઈબી સ્કૂલમાં ભણતા હોય તો આઈબી સ્કૂલમાં જ ભણશે ને, થોડી કંઈ આપણે નહીં હોય તો પાછું. બરોબર, રાઈટ? તો આઈ થિંક પહેલી વાત તો શું છે કે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં તો અવેરનેસનું કામ ચાલે જ છે, તમે બધા કરો છો, પણ આઈ થિંક હજી બી મને એવું લાગે છે કે લોકોને ખબર નથી પડતી કે ઇન્સ્યોરન્સ હોવું જોઈએ, કેટલું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, આગળની જે ફેમિલીની મહત્વાકાંક્ષાઓ છે એ કેવી રીતે પૂરી પડવાની, એનું હજી બી સમજ. સો તમે એવું કહી રહ્યા છો કે જે ઇન્સ્યોરન્સ પ્રોફેશનલ છે એમને એક જવાબદારી થાય કે પ્રીમિયમ કેટલું છે એ કોટ કરવાને બદલે કવર કેટલું હોવું જોઈએ એ સમજાવવું બહુ જરૂરી છે. તમે એવું પણ સમજાવી રહ્યા છો કે કોઈને સાંભળવા ગમતું નથી કે તમે નહીં હો તો, પણ વાસ્તવિકતા છે કે કોઈનું પણ કશું પણ થઈ શકે. એટલે યસ, ઘણી બધી ચીજોમાં આપણને એવું લાગે ને કે ભાઈ આ બીજાને ત્યાં થતું હશે, આપણી સાથે નહીં થાય, એવું થોડી છે. એ તો અનફોર્ચ્યુનેટલી કંઈ બી થઈ શકે ને. અને ત્રીજી ચીજ જે છે ને કે ઇન્સ્યોરન્સનું જે આપણે પ્રીમિયમ છે તો આપણે તો બધા ફાઇનાન્સવાળાને સમજમાં આવે, પણ ઓપ્શન વેલ્યુ આપણે કહીએ ને એ લોકોને નથી હજી સુધી, મને લાગે નથી સમજમાં આવતું. હું તમને એક્ઝામ્પલ આપું. હા પ્લીઝ. કે હું એમ વિચારું કે ભાઈ મને કંઈક થઈ જાય તો મારી ફેમિલીને સારું એવું કોર્પસ, કે ભાઈ ઇમોશનલ પ્રોબ્લેમ થાય પણ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ તો નહીં થાય, જરૂર નહીં થાય, કરેક્ટ? તો હવે હું 50 વર્ષનો છું, હું 70-75 વર્ષ સુધી કામ કરીશ તો મારી જે લાઈફ ટાઈમ વેલ્યુ આવે અને આગળ જતાં જે બનવાનું હોય ફેમિલીનું, એટલું મારે પ્રીમિયમ આપીને એટલું ઇન્સ્યોરન્સ લેવું જોઈએ. હવે ઘણા બધા લોકોને શું લાગે છે કે ભાઈ રિટર્ન ઓફ પ્રીમિયમ, આપણને પાછું આવવું. બહુ સારી વાત કરી, બરોબર છે. એટલે પછી લોકોને શું લાગે કે ભાઈ કંઈ નહીં થયું તો પ્રીમિયમ બધું પાણીમાં ગયું. તો ભાઈ કંઈ નહીં થયું તો તમે એમ કમાઈ લેશો જે કમાવાના હશે. જી, બહુ સાચી વાત કરી તમે. અને જો કંઈ થઈ ગયું, હવે આજે હું 50 વર્ષ, 51, 52, 53, 54 કંઈક થઈ ગયું તો 6 મહિના પછી, 12 મહિના પછી, 18 મહિના પછી કે 15 વર્ષ પછી જ્યારે બી થશે ત્યારે કંઈક ને કંઈક ફેમિલીને મળશે. આજે ઓપ્શન વેલ્યુનો કોન્સેપ્ટ નથી. લોકોને શું લાગે છે કે ભાઈ મેં પ્રીમિયમ મળ્યું તો પ્રીમિયમ મળવું તો કંઈ તો પાછું આવવું જોઈએ ને. અરે ભાઈ પ્રીમિયમ તમે આપો, કંઈ નહીં થાય તો તમે કમાઈ લેશો, અને કંઈ થયું તો એના કેટલા ગણા પૈસા તમને એમે પાછા આવશે. બરોબર છે. પણ લોકો શું થાય કરે છે કે ભાઈ આ પ્રીમિયમ પાછું મળે અને પ્રીમિયમની ઉપર કંઈ વળતર વળે એ ચક્કરમાં લોકો પોતાનું ઇન્સ્યોરન્સ કવર
અને જે ઓપ્શન વેલ્યુ છે ડાયલ્યુટ કરી નાખે છે. એટલે આઈ થિંક એ એજ્યુકેટ કરવાની બી જરૂરત છે. હા, એટલે બરોબર છે. તમે બહુ સરસ વાત કરી કે ઇન્સ્યોરન્સ પ્રોફેશનલની એક ભૂલ એ ગણી શકાય કે એ લોકોએ ઇન્સ્યોરન્સ કવર આપવાને બદલે ટેક્સ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે વેચ્યું. ટેક્સ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, અને લોકોને તમે ઇઝી ચીજ શું છે, જો તમને કોઈ ઇન્સ્યોરન્સની જે પોલિસી લેવાની હોય એ તમને એમ કે ના ભાઈ આપણે પ્રીમિયમમાં કંઈક તો મળવું જ જોઈએ. હા, તો તમારે એમને એમ સમજાવવું જોઈએ ને કે ભાઈ જો તમે છે ને પ્રીમિયમમાંથી કંઈ વળતર લાવવાની ટ્રાય, સમજો કે મને 10 લાખ રૂપિયા આપીને, મને નંબર્સ નથી ખબર પણ એક્ઝામ્પલ કે ભાઈ 10 લાખ રૂપિયા આપીને 15 કરોડનું કવર મળતું હોય પ્લેન ટર્મ પ્લાન, અને કંઈ થયું તો 10 લાખ રૂપિયા દર વર્ષના ગયા, તો લોકોને નહીં ગમે. દર વર્ષે 10 લાખ વેસ્ટ, કંઈ નહીં થયું તો બરોબર છે. નાઉ ધ પોઈન્ટ ઇઝ કે ભાઈ પણ તમે જો એમ કહો કે ના 10 લાખ પર કંઈ વળતર મળવું જ જોઈએ, તો તમને બી ખબર છે કે પછી 15 કરોડનું કવર નહીં આવે, 5 કરોડ, બરોબર, 7 કરોડનું કવર આવશે. રાઈટ. હવે મારે લાઈફ ટાઈમ વેલ્યુ પ્રમાણે એકચ્યુઅલી કવર જોઈએ છે 15-20 કરોડનું, પણ પ્રીમિયમ પર વળતર પણ જોઈએ છે, તો ભાઈ તો પછી વર્ષે કેટલા 75 કરોડ, 1 લાખ કે 1 કરોડ ભરવા પડે. બરોબર છે. એટલે એના કારણે ટાળી દે છે. હા, તો ધ પોઈન્ટ ઇઝ કે ભાઈ તમે ઇન્સ્યોરન્સનું જે પ્રીમિયમ છે એને ઓપ્શન તરીકે કઈ રીતે સમજો એ સમજવાનું જરૂરી છે. પ્રીમિયમની ઉપર વળતર લેવું જોઈએ કે નહીં લેવું જોઈએ, અને આટલું મોટું પ્રીમિયમની ઉપર વળતર લ્યો તો પ્રીમિયમ વધે અને કવર ઓછું થાય, તો શું કામ ઇન્સ્યોરન્સનું અલગ કરવું જોઈએ અને રોકાણ શું કામ અલગ કરવું જોઈએ? હા, એટલે તમે કહો છો કે વેલ્થ પ્રોટેક્શન માટે ઇન્સ્યોરન્સ લઈએ છીએ, વેલ્થ ક્રિએશન માટે નથી લેતા. એ કોમ્યુનિકેશન બધાને સમજવું જરૂર છે કે આપણે ઇન્સ્યોરન્સ પૈસા બનાવવા માટે નહીં, પણ પૈસા સચવાવા માટે, જીવન ધોરણ જળવાઈ રહે એના માટે લઈએ છીએ. અને એમાં એટલે કહું છું કે આપણે જે ગોલકીપર છે એને ગોલ કરવા ના મોકલાય. હા, બહુ સરસ વાત કરી, બહુ સરસ, બહુ મોંઘું પડે. સો ટ્રાન્સફર ઓફ રિસ્ક તમે સિદ્ધાંત સમજાવી રહ્યા છો. ટ્રાન્સફર ઓફ રિસ્ક કે રિસ્ક લેવા કરતા એ રિસ્ક ઇન્સ્યોરન્સ કંપનીને ટ્રાન્સફર કરો. ગુજરાતી માણસો તો સમજી જવું જોઈએ કે જોખમ લેવા કરતા જોખમ જો થોડું પ્રીમિયમમાં વેચાઈ જતું હોય તો વેચી દેવું. તો આ છે ને થોડું કોમ્પ્લિકેટેડ મેટર છે, અને બધા લોકોને સમજવું સમજાવવું થોડું જરૂરી છે કે ભાઈ ભલે આપણને સમજાવવામાં 2 દિવસ કે 7 દિવસ કે 2 મહિના વધારે નીકળે, પણ ઇટ્સ વેરી ક્રિટિકલ. ના, બહુ સાચી વાત છે. અને આઈ થિંક એ જવાબદારી હું એવું માનું પરિવાર કરતા ઇન્સ્યોરન્સ પ્રોફેશનલ્સની વધારે બને છે. અને ક્લાયન્ટ્સે બી ફાઇનાન્શિયલી એટલું સમજવું જોઈએ કે ભાઈ તમે પ્રીમિયમની ઉપર આટલો પ્રેમ નહીં રાખો. હા, તમે એમ જુઓ કે પ્રીમિયમ અલગ રાખો, રોકાણ અલગ રાખો, ઇન્વેસ્ટમેન્ટ અલગ રાખો, ઇન્સ્યોરન્સ અલગ રાખો, કેટલા પૈસા આપીને વધુમાં વધુ કેટલું રિસ્ક કવર તમને મળે છે એની પર ધ્યાન કરવું. એટલે રોકાણને ભાઈ અલગ રાખો, ઇન્સ્યોરન્સ અને પછી રોકાણ આપણે મિક્સ કરીએ, હા, પ્રીમિયમ બી વધુ મળે છે, કવર બી ઓછું મળે છે, પછી રિટર્ન બી સારું નથી મળતું. હા, તો એ કોમ્પ્લિકેટ થાય. કમ્પ્લીટલી એગ્રી. એના રિલેટેડ ત્રીજો એક ક્વેશ્ચન હું તમને પૂછું કે લોન વિશે તમારો શું અભિપ્રાય? લોકોએ લોન કેટલા ટકા લેવી જોઈએ, લાંબી મુદતની લેવી જોઈએ કે મધ્યમ મુદતની લેવી જોઈએ? તો થોડું લોન વિશે વાત કરો. સી આઈ થિંક મને એવું લાગે છે કે જેમ કે છે ને આપણે, કારણ કે બધા ગુજરાતી જે છે શેર્સમાં રોકાણ કરતા હોય, કંપનીઓની બેલેન્સ શીટો વાંચતા હોય, કોઈ બી ધંધો એનાલાઇઝ કરતા હોય, તો એટલી તો ખબર પડી ગઈ હશે કે ભાઈ કોઈ બી ધંધો આપણે જોઈએ એમાં એક બેલેન્સ શીટ હોય છે, અને કોઈ બી ધંધાનું ગણિત એમ જ હોય છે કે ભાઈ બેલેન્સ શીટમાં એસેટ અને લાયબિલિટી હોય ને, તો એસેટની ઉપર જે વળતર મળે છે, લાયબિલિટીની જે કોસ્ટ છે એના કરતાં સારું ઘણું રિટર્ન એસેટની ઉપર મળવું જોઈએ, રાઈટ? એટલે લાયબિલિટી એટલે કેપિટલ અને રિટર્ન ઓન ઇન્વેસ્ટેડ કેપિટલ. તો આપણી જે કોસ્ટ ઓફ કેપિટલ છે એના કરતાં રિટર્ન ઓન ઇન્વેસ્ટેડ કેપિટલ વધુ હોવું જોઈએ, કરેક્ટ? એટલે અને ઇન્ડિવિજ્યુઅલ જે છે, સમજો મારા જેવા કોઈ નોકરી કરતા હોય, જે ઇન્ડિવિજ્યુઅલ લોકો છે એ લોકો પાસે બેલેન્સ શીટ નથી હોતી, એ લોકો પાસે ખાલી ઇન્કમ સ્ટેટમેન્ટ હોય. કરેક્ટ. પણ એક ઇન્ડિવિજ્યુઅલ બી પોતાનું બેલેન્સ શીટ કેવી રીતે બનાવી શકે? જ્યારે એ લોકો બી કોઈ હેલ્ધી લાયબિલિટી ક્રિએટ કરે, અને એ હેલ્ધી લાયબિલિટી ક્રિએટ કરીને એની ઉપરથી એસેટ ક્રિએટ કરે, અને એસેટનું રિટર્ન લાયબિલિટી કરતાં કોસ્ટ કરતાં વધારે હોય, તો એક ઇન્ડિવિજ્યુઅલની પણ બેલેન્સ શીટ બની શકે છે. હવે રોકાણકાર તરીકે જો તમે લીવરેજની વાત કરો, તો ઘણી બધી વાર આવા બધા સવાલ લોકોની સામે આવતા હોય છે કે ભાઈ એઝ અ નોર્મલ પર્સન તમારી જો કંઈક હોમ લોન ચાલતી હોય અને પછી તમને કંઈક સારું એવું તમે કંઈ વળતર ક્યાંક મળેલું હોય કે પછી તમને સારું એવું બોનસ મળ્યું કે કંઈ બી થયું હોય, તો ઘણીવાર લોકો શું કરે છે કે ભાઈ હોમ લોન તો લે છે અને પછી રીપે કરી નાખે,
હોમ લોન ચાલતી હોય 7.5-8%. યસ, એ બહુ મોટો મુદ્દો છે. યસ યસ, હોમ લોન ચાલતી હોય 7.5-8%. લાંબા ગાળામાં ઇક્વિટીનું રિટર્ન ચાલતું હોય 12%, 15%, જે બી ચાલતું હોય એ ચાલતું હોય. એમાં ભલે વધઘટ થાય પણ સરવાળે 10-15 વર્ષમાં ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન 7-8%થી તો વધારે આવે જ છે લોકોને. બરોબર. અને આગળ જતા બી આવશે એવી આવી એક્સપેક્ટેશન છે. એટલે ઘણીવાર લોકો શું કરે છે કે પોતાના પૈસેથી ઘર લઈ લે, કાં તો પછી એટલે loan પૈસો કમાવાનું લીધેલી- બંધ કરે, લોન ના લેવું એટલે પૈસાને કાયમી કામ કરતો બંધ કરી દેવું છે. તો બને ત્યાં સુધી જો તમારે સમજો કે પછી ઘણીવાર શું થાય કે લોકોને કંઈક કમર્શિયલ રિયલ એસ્ટેટ, કેટલા HNI લોકો હોય છે, એ લોકો પાસે દુકાનો હોય છે, ઓફિસીસ હોય છે, એવી પોતાના પૈસે ચાલતી હોય. તો 2-3 એક્ઝામ્પલ છે કે ભાઈ રિયલ એસ્ટેટ છે કે હોમ્સ છે કે પછી કમર્શિયલ રિયલ એસ્ટેટ છે, એવી ચીજ છે જેમાં મળતી હોય તો લોન લેવી જોઈએ. લોન લેવી જોઈએ. અને ઘણા લોકો એમ માને છે તમારી કે આવકના સર્ટન પર્સન્ટેજ એનો કોઈ એવો ઇકોનોમિકલ પ્રિન્સિપલ તમે 2-3 પ્રિન્સિપલ છે મારા. લોન લઈને શેર બજારમાં રમત ન રમાય. કરેક્ટ, બહુ મોટી વાત, બહુ મોટી વાત. સેકન્ડ થિંગ કે ભાઈ લોન એવી ચીજો માટે લેવાય કે જેની પાછળ જ્યાં તમે જે એસેટ ક્રિએટ કરો છો, લોન એવી ચીજ પર લેવાય કે જે એસેટ આપણે ક્રિએટ કરે છે ને એની વેલ્યુમાં બહુ ફ્લક્ચ્યુએશન ના થવું જોઈએ. અને બીજી ચીજ બનતા સુધી એ એસેટમાં આપણને કંઈક ને કંઈક કન્ટિન્યુઅસ ઇન્કમ જનરેટ થવી જોઈએ. એટલે કે ભાઈ લોનનો જે ઇન્ટરેસ્ટ અને EMI ભરવાનો છે એ બનતા સુધી આપણે સામેની ઇન્કમથી એ કરી શકીએ. એટલે ઘણા લોકો જેમ કે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું હોય છે, હવે તમે કોઈ કમર્શિયલ પ્રોપર્ટી લ્યો તો તમે ₹2 આપો તો બેંક સામે તમને ₹7-8 આપી દેશે. અને કમર્શિયલ પ્રોપર્ટીમાં રેન્ટલ ઇન્કમ આવે, રેન્ટલ ઇન્કમથી તેના EMI percentage. બી ભરાઈ જાય, એટલે ધીમે ધીમે તમારી ઇક્વિટી બી વધતી જાય છે, એમાં રેન્ટ બી રીસેટ થતા હોય છે આગળ જતા. એટલે મને એવું લાગે છે કે રિયલ એસ્ટેટ એક એવી ચીજ છે, હોમ લોન એવી ચીજ છે, અને આ બધી એવી ચીજો છે એમાં જ તમને બેંક લોન આપશે. તમે બેંકમાં એમ જેમ નહીં કહી શકો કે ભાઈ મને મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવા તમે loan આપો. સાચી વાત કે છે. ભાઈ આવું કંઈ થાય નહીં. પણ રિયલ એસ્ટેટ એવી ચીજ છે એટલે શું છે કે લોન જે છે એમ તો કહેવાય છે કે નેગેટિવ કે ભાઈ લોન ના લેવાય, પણ ફાઇનાન્શિયલી તમે જુઓ તો એના પોઝિટિવ કે હેલ્ધી લીવરેજ આપણે કહીએ ને, ફાઇનાન્શિયલી હેલ્ધી લીવરેજનો બે કન્સેપ્ટ છે. લોન એટલે લીવરેજ, Leverage, બે કન્સેપ્ટ છે કે ભાઈ વેર ઇટ ઇઝ હેલ્ધી ત્યાં તમે કરી શકાય, સટ્ટો કરવા માટે ના કરાય. બરોબર છે. ઓકે, ફર્સ્ટ ક્લાસ. આશીષભાઈ, ગુજરાતી લોકોનો મારા અનુભવથી તમને પ્રશ્ન કરું કે બધા એવું કે તમે તો જ્યારે હોય ત્યારે બે જ વાત કરો કે આ સ્કીમમાં પૈસા રોકો, પેલી સ્કીમમાં પૈસા રોકો, અહીંયા પૈસા રોકો, ત્યાં પૈસા રોકો. પૈસા રોકો તો લાંબા ગાળા માટે, તો અમે વાપરશું ક્યારે? તો મને બે સવાલના જવાબ આપો. એક, કે લોકોએ પૈસા વિડ્રો ક્યારે કરવા જોઈએ, અને બે, પૈસા વાપરવા કેવી રીતે જોઈએ? કારણ કે આર્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ તો દુનિયા કરતી રહી છે, પણ આર્ટ ઓફ સ્પેન્ડિંગ પણ શીખવું છે આપણે. એકચ્યુઅલી મને શું લાગે છે કે ભાઈ જ્યારે કંઈક ઘણી બધી વાર તો શું થતું હોય છે કે ભાઈ લાંબા ગાળામાં આપણને ખબર છે કે જેમ કે લિબરલાઇઝેશન થયું 1992માં, એની પહેલાં પ્રાઇવેટ સેક્ટર, FI ઇન્વેસ્ટમેન્ટ, બધા સેક્ટર ક્લોઝ હતા. તો આપણું ઇકોનોમિક લિબરલાઇઝેશન થયું ત્યારથી લઈને અત્યાર સુધી સેન્સેક્સનું કે 12-13% લેખે કમ્પાઉન્ડિંગ થયેલું છે, અને ઉપર 1.5-2% ડિવિડન્ડના ઉમેરવા જોઈએ આપણે. એટલે લાંબા ગાળે 13-14-15% એવું કંઈક સેન્સેક્સનું કમ્પાઉન્ડિંગ છે. અને લાંબા ગાળામાં સેન્સેક્સની કંપનીઓનું અર્નિંગ પર શેર બી એ રેટથી વધ્યું છે. ઇન્ડિયાનું જે નોમિનલ GDP ગ્રોથ છે એ પણ એ લગભગ એ રેટથી વધ્યું છે. એટલે આપણે બહુ લાંબો ડેટા જે એમ કહે છે કે અવારનવાર 5 વર્ષમાં 5 થી 6 વર્ષમાં માર્કેટમાં પૈસા ડબલ થતા હોય છે, અને 12-15% લેખે રિટર્ન આપણું બનવું જોઈએ, એ બન્યું છે પાસમાં. હવે શું થાય છે કે માર્કેટનું જે ચલન એવું છે કે તેજી મંદીના સાયકલ આવે, અને જો 5-6 વર્ષમાં પૈસા ડબલ થવાના હોય ને તો શું થાય છે કે મંદીના સમયમાં 8 વર્ષ લાગે ને તેજીમાં 3-1 વર્ષમાં બી થઈ જાય. એટલે તમે કીધું કે પૈસા ક્યારે કાઢવા જોઈએ, તો એમાં એ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ જો છેલ્લા 2-3 વર્ષમાં તમને 20-25% કમ્પાઉન્ડેડ રિટર્ન મળી ગયું તમારા મ્યુચ્યુઅલ ફંડથી કે એના, ત્યારે લોકોને લાગે કે હો જો મેં કમાલ કરી નાખ્યું, મારા જેવું તો કે બીજું રોકાણકાર જ નથી, આઈ એમ સો સ્માર્ટ, રાઈટ. અને જો છેલ્લા 2-3 વર્ષથી રિટર્ન ઝીરો થયેલું હોય, જેમ કે અત્યારે 2026ની સાલમાં આપણને દેખાય છે કે છેલ્લા 2 વર્ષથી રિટર્ન નથી, ઝીરો છે, તો શું થાય છે કે ભાઈ જ્યારે રિટર્ન છેલ્લા 2-3 વર્ષનું રિટર્ન ઝીરો હોય ને તો આપણે એમ સમજવું કે આગળ ક્યાંક ને ક્યાંક આપણને હવે સારું મળશે. બરાબર છે. અને છેલ્લા 2-3 વર્ષનું રિટર્ન જો 20-25% હોય ને તો સમજવાનું કે ભાઈ આ પહેલા આવી ગયું એટલે પાછળથી એવરેજ ઓછી થશે. તો જ્યારે ઉમ્મીદ સે જ્યાદા કે ને કે વિચારતા કે ધારવા કરતાં વધુ વળતર મળી જાય ત્યારે થોડુંક પ્રોફિટ બુક કરીને આપણે ડેટ ફંડમાં કે ક્યાંક. અને બીજી વાત શું છે કે આપણે જેવું લોકોને કહે ને કે પ્રોફિટ બુક કરો એટલે લોકો છે ને 100 રૂપિયા આવે ને તો બધું
હવે બધું કાઢી નાખો તો એની પર ટેક્સ લાગશે, પછી માર્કેટ પડશે ત્યારે પાછું એન્ટર તો કરવું પડશે ને. એટલે હું જનરલી એમ કહેતો હોઉં છું કે ભાઈ તમારું જે મૂડી છે એ રહેવા દો, જે તમને એક્સ્ટ્રા રિટર્ન જે બન્યું છે એમાંથી થોડાક પૈસા કાઢીને બાજુ પર રાખો, કારણ કે પછી જ્યારે માર્કેટ પડશે ત્યારે એન્ટ્રી લેવા માટે બી કંઈક પાછું અવેલેબલ હોય કે નહીં. એટલે એક આ રીતે મેનેજ કરવું જોઈએ. હા, બીજી વાત શું છે કે જેમ તમે કીધું કે ભાઈ પૈસા સ્પેન્ડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે પહેલી વાત તો એ છે કે જો બધા લોકો એમ વિચારતા હશે કે આપણે ખર્ચવા નહીં તો આપણા કોઈના રોકાણ પર બી કંઈ વળતર આવવાનું નથી. કરેક્ટ, બિકોઝ યોર એક્સપેન્સ ઇઝ સમબડીઝ ઇન્કમ. કરેક્ટ, એન્ડ ધેટ ઇન્કમ ઇઝ સમબડીઝ એક્સપેન્સ, રાઈટ. એટલે ઇટ ઇઝ અ રોટેશન, રાઈટ. એટલે એવી રીતે જ આર્થિક વ્યવસ્થા ચાલતી હોય છે. અને બીજી વાત શું છે કે ભાઈ જો તમને એમ લાગે કે ભાઈ મારી પાસે સ્પેન્ડ કરવા માટે કંઈ છે જ નહીં, તો બી તમારે તમારું રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરીને ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ વધારવી જ જોઈએ. કારણ કે નહીં તો સોસાયટી કેવી રીતે ચાલશે? કારણ કે આપણે કોઈએ કંઈ બી પૈસા બનાવેલા છે તો કે આપણે પોતે થોડી આપણા ઘરમાં બેસીને બનાવેલા છે. બરોબર. આપણા કસ્ટમર છે, આપણા એમ્પ્લોયી છે, રાઈટ, આપણી સોસાયટી છે. તો જો તમને લાગતું કે ભાઈ ખર્ચ કરવા માટે કંઈ છે જ નહીં, તો બી તમારે તમારી વેલ્થને ઇન્ક્રીઝ કરીને તો પછી તમે ભાઈ એની કે સ્કૂલ બનાવો, હોસ્પિટલ બનાવો, કે દાન ધર્મ કરો. પર્પઝ. કારણ કે શું છે, ઘણી બધી વાર મેં જોયું છે કે જેની પાસે પૈસા છે એ લોકો એમ વિચારતા હોય છે કે ભાઈ તમારું બધું રોકાણ કરીને હું શું કરીશ, મારી પાસે તો જેટલું મને જોઈએ એટલું તો છે, પછી આને વધારીને મારે પાસે શું કરવાનું. ભાઈ જેટલા લોકો પાસે પૈસા છે બધા આમ વિચારશે તો જેની પાસે નથી એ લોકો શું કરશે? સમજો તમારી પાસે 1 કરોડ રૂપિયા એક્સ્ટ્રા હોય અને તમે વિચાર કરો કે ભાઈ મારે તો થઈ ગયું કામ, મારે જરૂરત નથી, તો ભાઈ 99.99% લોકો પાસે તો પહેલો ₹1,00,000 બી નથી. બરોબર. જેની પાસે 1 કરોડ છે એ કંઈ નહીં કરે તો બાકી આખા ગામનું શું થશે, કેવી રીતે થશે? રાઈટ. સો આઈ થિંક દેટ સ્પેન્ડિંગ, ઇન્વેસ્ટિંગ, સોશિયલ ઓરિએન્ટેશન, બધી ચીજો તરફ ધ્યાન આપવું જરૂરી છે. એટલે તમે કહો છો કે રોકાણ કરવું હોય તો પણ કોશિયસ નિર્ણય લેવાની જરૂર છે, ઇન્ટેલિજન્ટ નિર્ણય કરવાની જરૂર છે. ઇન્સ્યોરન્સની સોલ્યુશન લેવું હોય તો પણ તમને જરૂર છે. લોન માટે પણ ઇટ ઇઝ અ મેટર ઓફ સબ્જેક્ટ એક્સપર્ટ. એટલે દરેક વસ્તુમાં જો સમજી વિચારીને કરવામાં આવે તો ક્યાંય પણ આપણા નિર્ણયો ખોટા ના થાય એવું લાગે અને બરાબર છે. એટલે એ રીતે સમજી વિચારીને, એટલે દરેક વસ્તુમાં કન્સલ્ટન્ટને સાથે રાખીને જો કરવામાં આવે તો આપણા પોતાના હ્યુમન એરર થવાની શક્યતાઓ. બધી ચીજોમાં છે ને માઇનર ફાઇન ટ્યુનિંગ કરવાથી બી પરિણામો આગળ જતા બહુ અલગ જ થઈ જાય છે. બરોબર. આશીષભાઈ, બીજો મેં તમારું ક્યાંક મુંબઈમાં કે અમદાવાદમાં કોઈક જગ્યાએ લેક્ચર સાંભળેલું ને તમે બહુ સરસ રીતે એક શબ્દ બોલ્યા, ભણેલો પણ ગણેલો નહીં, એવું કંઈક તમે કહ્યું તો મને બધા લોકો બહુ જ હસ્યા હતા. તો ગુજરાતીને કેવી રીતે આપણે સમજાવ્યું કે ભણેલો છે પણ ગણેલો નથી, એવું એટલું કેવી રીતે કહી શકાય? સો એ તમને કદાચ ખ્યાલ હશે, વાત ક્યાંથી આવી હતી કે ઘણીવાર શું થતું હોય છે કે જેમ કે વેસ્ટ એશિયામાં વોર ચાલે છે, તેલના ભાવ વધી ગયા, કરેક્ટ, અમેરિકાની ઇકોનોમીમાં શું થશે, એઆઈનું બબલ થશે, ઇન્ડિયામાં એફઆઈના પૈસા ક્યારે આવશે, રૂપિયો પડી ગયો, આ બધી. એટલે જ્યારે આ બધી ચર્ચા થાય એટલે હવે આપણા જેવું કોઈ હોય કે ભાઈ 25-30 વર્ષથી માર્કેટ ઓબ્ઝર્વ કરતું હોય તો આપણે તરત ખબર પડી જાય કે ભાઈ 2001 અને 2002માં પેલું વર્લ્ડ ટ્રેડ સેન્ટર અટેક થયું, ઇન્ટરનેટ 9/11 થયું, અફઘાનિસ્તાન અને ઈરાકમાં વોર થયો, પછી 2008માં મુંબઈમાં ટેરર અટેક થયો, પેલો સત્યમનો કાંડ થઈ ગયો, સાથે ત્યાં ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, પછી 2018માં IL&FS જેવી સંસ્થા ડૂબી ગઈ, યસ બેંક, DHFL, 2019માં ક્રેડિટ ક્રાઇસિસ ઇન્ડિયામાં થયું, પછી કોવિડ થયું. અને આ બધું જે થયું આપણી સાથે એમાં ક્યારેક તેલનો ભાવ $145, ક્યારેક $129, આજે પાછો $100 ઉપર. એટલે કહેવાનો મતલબ એમ છે કે ઘણા બધા લોકો જે છે ને, જે લોકોને બહુ બધી પરફેક્ટ નોલેજ હોય છે, આપણે એમ કહીએ ને કે અત્યારે ખરાબ માહોલ છે તો તમને કારણની સાથે સમજાવી દે કે ભાઈ કેમ દુનિયા ખતમ થઈ જશે. અને અત્યારે જ્યારે આપણે આવા ક્રાઇસિસમાં હોઈએ ને તો આપણને બહુ ખરાબ લાગે કે ભાઈ આ બધું ખરાબ જ છે. પણ મેં એવું શું કામ મજાકમાં કીધું કે ભણેલા છે પણ ગણેલા નહીં, કારણ કે છે ને ઘણી બધી વાર લોકો આ બધું યાદ રાખીને તમને પ્રૂવ કરી દે કે ભાઈ આમાં પડવા જેવું નથી. હા, તો પણ લોજિકલી જે કોઈ વિચારતું હોય ને કે જેને આ બધું એક્સપિરિયન્સની સાથે પોતાના માઇન્ડમાં પ્રોસેસ કર્યું એને એટલું ધ્યાનમાં આપવું જોઈએ કે આ બધું ગણાવ્યા પછી તમને પૂછું કે ભાઈ આ વાત સાચી તમારી, પણ 2002માં રોકાણ કરવું જોતું હતું કે નહોતું કરવું? હા. 2008માં કરવું જોતું હતું કે નહીં? 2020માં કરવું જોતું કે નહીં? હા, 2002માં હા કરવું જોઈએ, 2008માં હા કરવું જોઈએ, 2020માં કરવું જોઈએ, 2026માં ના બહુ ખરાબ લાગે છે.
See, so what happens is કે having knowledge is one thing, but having experience and practically applying the knowledge. એટલે જેમ કે છે ને આપણે કહે ને ભણેલા છે પણ ગણેલા નથી, એનું એક્ઝામ્પલ ગુજરાતીમાં એમ એવું ઇંગ્લિશમાં બી છે કે ભાઈ ઘણા બધા વાર એવું થતું હોય છે કે બધું અંગ્રેજી પૂરી આવે પણ ગણિત નહીં. રાઈટ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ભાઈ આપણે ઇંગ્લિશ બી આવડવું જોઈએ ને મેથ્સ બી આવડવું જોઈએ. ખાલી ઇંગ્લિશ ઇનફ નથી, ઇનફ નથી ને, એટલે જસ્ટ સો તમે આ રેફરન્સથી એવું કહી રહ્યા છો કે તમે જો અત્યાર સુધી બનેલી ખરાબ ઘટનાઓની યાદી જોઈએ તો અહીંયાથી તમને પાછળ હિન્ડસાઇટમાં એવું જ લાગે કે એ બધી હું ચૂકી ગયેલો તક છે, અને અત્યારે જે છે એ આ વખતે મારે સાવચેત રહ્યો, એટલે અત્યારે પાછો ભૂલ કરવા તરફ જઈ રહ્યો છે એવું તમે કહી રહ્યા છો. બહુ સરસ. ઇંગ્લિશમાં કોઈએ કીધું છે ને કે ભાઈ ઓલ પાસ્ટ ક્રાઇસિસ look like missed opportunity. Only the current crisis looks like a threat. બહુ સરસ, થેન્ક યુ. હવે આશીષભાઈ, તમે ઓલવેઝ મેન્યુફેક્ચરિંગ સાઇટ પર રહ્યા છો, ડિસ્ટ્રીબ્યુશન સાઇટ પર અમે લોકો રહ્યા છે. એક એસેટ મેનેજમેન્ટ કંપનીના CEO તરીકે તમે અમારા જેવી જે વેલ્થ મેનેજમેન્ટ ફર્મ છે એની શું ઓપોર્ચ્યુનિટી જુઓ છો ને શું ભૂમિકા જુઓ છો? એમ સી આઈ થિંક આપણે હમણાં તો કેઝ્યુઅલી જ્યારે ચર્ચા કરતા હતા એમાં ઘણા બધા ટોપિક આવી ગયા, જેમ તમે કીધું કે ભાઈ છે ને હવે આને ગુજરાતીના છે ને ગુજરાતીની કહેવત મને નથી ખબર, પણ મરાઠીમાં મુંબઈમાં જે લોકો રહ્યા છે એ લોકોને ખબર હશે. મરાઠીમાં એમ કહેવાય છે ઘણીવાર દિસ્ત તસ નસ્ત. એનો શું મતલબ કે જો જૈસા દિખતા હૈ વૈસા वो होता नहीं. ઓકે, માસ્કિંગ. હા, કે ભાઈ જેવું દેખાય છે એવું હોતું નથી. રાઈટ, એટલે માટે શું છે કે આપણે જે બધી વાતો કરી ને એ બધી દિસ્ત તસ નસ્ત એવા સ્કોપમાં જ આવી ગઈ કે કહેવા માટે તો લોન ના લેવાય. હા, તમે ફાઇનાન્શિયલી સમજી વિચારીને કરો ને. કહેવા માટે તો ભાઈ તમે એવું ઇન્સ્યોરન્સ લો કે તમારા પૈસા પ્રીમિયમ ના પડી જાય, તમને લાગે નુકસાન થઈ ગયું. રાઈટ, પણ એનું એકચ્યુઅલી ઇન્ટરપ્રિટેશન અને મેથેમેટિક્સ એકદમ જ સાવ અલગ હોય. રાઈટ, એટલે માટે મેં કીધું કે ભાઈ જે વેલ્થ મેનેજર જે હોય છે, અને ત્રીજું તમને એક્ઝામ્પલ આપું બિફોર આઈ કમ ટુ વેલ્થ મેનેજર. બધા લોકોએ પેલું મુન્નાભાઈ MBBS પિક્ચર જોયેલું હશે. બમન ઈરાની જ્યારે ડૉક્ટર હોય છે તો એને કહે છે કે ભાઈ બમન ઈરાની કહે છે એક સક્સેસફુલ ડૉક્ટર થવા માટે કે ભાઈ હું કોઈનું બી ઓપરેશન કરું તો મારો હાથ નહીં હલે, પણ મારી ડોટરનું ઓપરેશન કરવા આવ્યું ને તો મારો હાથ ધ્રુજી જશે, ઇમોશન આવી જશે. એટલે શું છે કે બધા જ્યારે છે ને પોતાના પૈસા જ્યારે મેનેજ કરતા હોય ને તો જાતના રૂલ્સ અને બાયસીસ અને ઇમોશન્સ, એના લોન તો લેવાય જ નહીં, ઇન્સ્યોરન્સમાં તો આમ જ થવું જોઈએ, આપણે આટલા ઇન્સ્યોરન્સની જરૂરત છે. રાઈટ, એટલે બધા પોતાનું જ્યારે ફાઇનાન્શિયલ ડિસિઝન લેતા હોય ને ત્યારે બધાને જાતના બાયસ અને જાતના બિલીફ્સ અને જાતના રેઝિસ્ટન્સ અને ઇમોશન્સ બધા આવી જતા હોય છે. પણ એઝ અ વેલ્થ મેનેજર મને એવું લાગે છે કે ટેકનિકલ જોબ છે, એટલે ઇટ્સ નોટ ધેટ સિમ્પલ જોબ. ઓકે, રાઈટ. અને બીજું શું છે કે ઇન્વેસ્ટમેન્ટમાં તો હવે તો ઇટ્સ અ વેલ નોન ફેક્ટ. છેલ્લા 20 વર્ષમાં 2 વાર ઇકોનોમિક્સનો અર્થશાસ્ત્રનો નોબેલ પ્રાઇઝ 2 વાર તો હ્યુમન સાયકોલોજી વાળાને અપાઈ ગયું. આપણે વિચાર કરો કે ભાઈ અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ હ્યુમન સાયકોલોજી સ્ટડી કરવા વાળાને શું કામ આપેલું હશે? કારણ કે ભાઈ આ જે ફિલ્ડ છે ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ ફિલ્ડ કે જેમાં મેથ્સ, ઇકોનોમિક્સ, ફાઇનાન્સ અને સાથે જ હ્યુમન સાયકોલોજી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અમે બી જો ક્યાંય લખીએ તો આર્ટ એન્ડ સાયન્સ ઓફ ઇન્વેસ્ટિંગ લખીએ છીએ, ખાલી ગણિત નથી આમાં. એટલે મને લાગે છે કે વેલ્થ મેનેજર્સનું અપાર્ટ ફ્રોમ ફાઇનાન્શિયલ નોલેજ કે ભાઈ આ બધા સબ્જેક્ટનું તમારી પાસે નોલેજ રોકાણકારો કરતાં ઓન એન એવરેજ વધારે જ હોવું જોઈએ, પણ એના કરતાં વધારે બી એક જે થર્ડ પાર્ટીનું ઇમ્પોર્ટન્સ છે ને, થર્ડ પાર્ટી સાઉન્ડિંગ બોર્ડ જે અનઇમોશનલી તમારા માટે તમને સલાહ આપી શકે, એ ઇમોશનલ મેનેજમેન્ટ. એટલે વેલ્થ મેનેજમેન્ટની સાથે ઇમોશન મેનેજમેન્ટનો પણ ઇક્વલ ભૂમિકા કંપનીઓની હોય છે. ટુ ક્રિએટ વેલ્થ આપણે બધાએ જોયું હશે આપણને નાનપણથી. એટલે મારા ઘરે સમજો કે મારા દાદા દાદીએ કે મધરે કે કોઈકે આપણને નાનપણથી બધાએ કીધું હશે ડોન્ટ બી ઇમોશનલ. કાં તો આપણે મુંબઈ લેંગ્વેજમાં કહીએ ને સેન્ટિમento. આ બધું શું કામ કહીએ આપણે? બરોબર, ખબર છે કે ભાઈ જ્યાં લોકો ઇમોશનલ થાય છે ત્યાં એ લોકોની લોજિકલ થિંકિંગની ઉપર બ્રેક લાગી જાય છે. એટલે સાથે કોઈ જોઈએ કે જે આપણને કહે કે ભાઈ આ તો ફાઇનાન્સની વાત છે, આમાં ઇમોશનલ ના થવાય. બહુ જ સરસ, સિમ્પલ પણ તમે ડીપ પોઈન્ટ કહ્યો. આજે આપણે
મળ્યા છે તો દક્ષિણ ગુજરાતમાં નાનું શહેર છે બિલીમોરા, ત્યાં આપણે ભેગા થયા છે. તો આજે નાના શહેરોના રોકાણકારો છે કે ગ્રામીણ વિસ્તારના રોકાણકારો છે, એ લોકો એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જરૂર કરવું જોઈએ, જરૂર, સવાલ જ નથી. ઇનફેક્ટ ઇન્ડિયામાં તમે જો ગુજરાત અને બીજું હવે આજકાલ યુપી, ગુજરાત અને યુપી મને ગમે એમાં ખાસ વાત શું છે ખબર છે? બહુ બધા સિટીઝ અને બહુ બધા એરપોર્ટ્સ, એનાથી તમને ખબર પડે કે કઈ રેટથી અર્બનાઇઝેશન અહીંયા કરે. અને યુપીમાં પહેલા નહીં પણ છેલ્લા 8-10 વર્ષમાં તો બહુ અર્બનાઇઝેશન થઈ રહ્યું છે. એટલે અને આપણને શું લાગે અર્બનાઇઝેશન એટલે આપણને લાગે કે ભાઈ અર્બનાઇઝેશન કા મતલબ है કે બધા લોકો મુંબઈ, દિલ્હી ને અમદાવાદ પહોંચી જશે. ના ના ભાઈ, 100 કિલોમીટર દૂરના ગામથી જો કોઈ બનારસ પહોંચે એને બી અર્બનાઇઝેશન કહેવાય, રાઈટ? તો આઈ થિંક કે આ બધા, અને આજની તારીખમાં ભાઈ બધું ઇન્ટરનેટ પર છે. તમારી ઓફિસીસ છે અહીંયા બધે, પણ તમને કોઈ ફોન કરે તમે ટ્રાન્ઝેક્શન તો થઈ શકે છે, ઓનલાઈન જ કરી નાખશો. ઇન્ફોર્મેશન બધા પાસે સેમ છે, પહોંચ બધા પાસે છે. તો નાના શહેર મોટા શહેર જેવું કંઈ હવે આમાં કંઈ બહુ બચ્યું એવું છે નહીં. અને નાના શહેરોમાં મને એવું લાગે છે કે કદાચ લોકોની રોકાણ કરવાની ક્ષમતા થોડી વધારે હશે, કારણ કે કોસ્ટ ઓફ લિવિંગ ઓછું હોય. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ભલે સારું હોય, પણ કોસ્ટ ઓફ લિવિંગ અને ખર્ચા કરવાની જે રિક્વાયરમેન્ટ છે જો કદાચ ઓછી હોય તો વધારે સારું એવું રોકાણ થવું જોઈએ, સવાલ જ નથી. એ લાઈન પર મારે તમને બે ક્વેશ્ચન બીજા કરવા છે કે છેલ્લા 25 વર્ષ જે આપણે લોકોએ આ ઇન્ડસ્ટ્રીમાં સ્પેન્ડ કર્યા, એમાં પ્રોડક્ટ ઇવોલ્યુશન રિઝનેબલી ઓછું હતું. કે આપણે બેંક કરતા ત્યારે આપણે સેવિંગ્સને બદલે ઇન્વેસ્ટમેન્ટની વાત સમજાવતા હતા, તો બેંકમાંથી લોકો થોડા મ્યુચ્યુઅલ ફંડ તરફ વધ્યા. શેર્સનું સીધું કરવાને બદલે મોટું કામ કરવા માટે લોકો પોર્ટફોલિયો મેનેજમેન્ટ તરીકે વળ્યા. રિયલ એસ્ટેટના માટે REIT રીટ્સ આવ્યા, ગોલ્ડ માટે ગોલ્ડ ETF આવ્યું. આ બધા વિકલ્પો જુદા જુદા થઈ રહ્યા છે. હવે ભારતમાં બે પરિવર્તન આવી રહ્યા છે. એક કે જેન ઝી ઇઝ બીકમિંગ વોઇસ ઓફ ધ ફેમિલી, અને બીજું કે લોકોને ક્રિપ્ટોકરન્સી જેવા વિકલ્પોને પણ સમજવામાં રસ છે. તો ડીલિંગ વિથ જેન ઝી એન્ડ ડીલિંગ વિથ ન્યૂ પ્રોડક્ટ, ન્યૂ કન્સેપ્ટ લાઈક ક્રિપ્ટો, તમને શું જોખમ લાગી રહ્યું છે? જેનઝીમાં 2-3 ચીજ છે. એટલે પર્સનલી તમે મને કહો તો જેનઝી કે જે આજના યંગર લોકો છે એને માટે આઈ એમ વેરી બુલિશ. ઓકે. એનું કારણ છે કારણ કે જેમ કે મેં એમ કીધું કે હું મારું કોલેજ અને કરિયર સ્ટાર્ટ થયું એ લેટ 90s. હવે ત્યારે છે ને શેર બજારની કંઈ બહુ ખાસ કંઈ હિસ્ટ્રી નહોતી. આ બધું રેગ્યુલેશન, ટેકનોલોજી, લોકોની રોકાણ કરવાની રિક્વાયરમેન્ટ કે રોકાણ કરવાની કેપેબિલિટી, આ બધું કંઈ હતું જ નહીં, બધું અલગ જ હતું એકદમ. અને જેમ મેં કીધું કે ભાઈ જો ગવર્મેન્ટના બોન્ડમાં 11-12% મળતા હોય તો કોઈ શેર બજારમાં તો રમત રમવા જ આવે. પછી લાંબુ રોકાણ કરવા માટે કે જેન્યુઇન રોકાણ કરવા માટે શું કામ આવે? સ્પેક્યુલેશન કરવા માટે જ આવે, કારણ કે વળતર તો તમને એમ બી મળી જ જતું હતું. પણ આજની તારીખમાં જે યંગ લોકો છે, હવે સમજો કે આજે 2026માં જેની ઉંમર 20-25 વર્ષની છે, એ લોકોએ એ બધો માહોલ જોયો નથી. હવે આજની તારીખમાં વ્યાજના રેટ થઈ ગયા 6%, બેંકનું રેટ 2.5% થઈ ગયું સેવિંગમાં, હોમ લોનના રેટ 7.5% થઈ ગયા, કરેક્ટ? અને એ લોકોનું અમારું જે એજ્યુકેશન હતું, ભાઈ અમે બી MBA ફાઇનાન્સ કર્યું, પણ હિસ્ટ્રી જ નહોતી ને કે અમારી પાસે શેર બજારની હિસ્ટ્રી કે રેકોર્ડ કે ડેટા તો હોવો જોઈએ ને. અમે તો બધી અમેરિકન ટેક્સ્ટબુક વાંચીને હવે 1995માં તો કોઈ વોરન બફેટને નહોતું ઓળખતું. તો અમે લોકો ભાઈ અમેરિકન ફાઇનાન્સની MBAમાં અમેરિકન ટેક્સ્ટબુક્સ વાંચી હોય, ત્યાંનો કંઈક ડેટા વાંચેલો હોય, ઇન્ડિયાનો તો કંઈ ડેટા નહોતો, ઇન્ડિયાનું રેગ્યુલેશન. આજની તારીખમાં કોઈ જો MBA ફાઇનાન્સ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય કે સાધારણ એજ્યુકેશન લઈને બી આવેલું હોય, તો બી એ લોકોની પાસે, અમે MBA ફાઇનાન્સ કરીને અમારી પાસે જેટલી હિસ્ટ્રી અને ડેટા નહોતો એટલું તો કોમન મેનની પાસે એપમાં છે કે ભાઈ જો આવી રીતે સેન્સેક્સ ચાલ્યું 30. બરોબર છે, રાઈટ? તો આજે જે લોકો યંગ છે, પહેલાં તો એ લોકોનું એજ્યુકેશન અમારા કરતાં આગળ છે. બીજી વાત, એ લોકોનું રિસ્ક એપેટાઇટ, જે ઇન્ડિયા એ લોકોએ જોયું છે, જે માર્કેટ એ લોકોએ જોયું છે, જે રેગ્યુલેશન અને ટેકનોલોજી, જે ઇન્ફોર્મેશન એ લોકોને અવેલેબલ છે, એ અમારા ટાઈમમાં હતી જ નહીં, એટલે સવાલ જ નથી. ઓકે. તો આજનું જે જેનઝી છે એ લોકોનું રિસ્ક એપેટાઇટ, એમ્બિશન, નોલેજ એ બધું અમારા કરતાં, સો ધેટ ઇઝ ફેવરેબલ ફોર ધી ફેમિલી. ફેવરેબલ ઓફકોર્સ. અને એ લોકો ડેફિનેટલી આ ક્રિપ્ટો છે કે પછી આજકાલ બહુ FNO ટ્રેડિંગ થાય છે, એ બધામાં રિસ્ક લે છે,
પણ સી મને એવું શું લાગે છે કે ભાઈ હું બધા લોકોને એટલું જ કહું છું કે કોઈ એવું જોખમ ના લેતા કે તમે મેદાનની બહાર થઈ જાઓ. સી જ્યારે તમે કોઈ નવી ચીજ કરતા હો, તમે સમજો ક્રિપ્ટો ટ્રાય કરતા હો કે તમે સમજો FNO ટ્રેડિંગ કરતા હો, તો ભાઈ એક નાની એક્સપેરિમેન્ટ કરો અને સમજો કે ભાઈ એનાથી ફાવે છે કે નથી ફાવતું અને શું થાય છે, કેવી રીતે હાઉ ઇટ વર્ક્સ, એ બધું સમજો. મારી પાસે સમજો કે 2-5 લાખ રૂપિયા હોય અને બધાની હું રમત રમી નાખું અને ડૂબી જાય પૈસા, તો ઇટ્સ નોટ રાઈટ. કરેક્ટ. જો એવી નાના પૈસાથી એક તમે એક્સપેરિમેન્ટ કરો અને પછી જુઓ કે ભાઈ આમાં આમ ચાલે છે, આમ ચાલે છે, 1-2 વર્ષ એક્સપેરિમેન્ટ કરો, શીખો, સમજો કેવી રીતે ચાલે છે, અને જો તમને એની પાછળનું બધું સાયન્સ અને મેકેનિક્સ સમજમાં યોગ્ય લાગે તો કરવા, અને પછી તમે એમાં આગળ વધો તો સમજમાં આવે છે. રાઈટ. હવે એટલે છે ને બધા લોકોએ એક હાઇપોથિસિસ બનાવીને નાની મોટી એક્સપેરિમેન્ટો કરવી જોઈએ. કોઈ દિવસ મ્યુચ્યુઅલ ફંડ ને બધું છે એનું તમારી પાસે 30-35 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે, હિસ્ટ્રી છે, સલાહકારો છે. એમાં તમે રોકાણ કરો તો ભાઈ એની કંઈ બેઝિસ છે, એમાં પ્રોફેશનલ્સ તમારા માટે પૈસા મેનેજ કરે છે અને રેગ્યુલેટેડ છે. એટલે જે ચીજો રેગ્યુલેટેડ છે, જેનો ટ્રેક રેકોર્ડ અને હિસ્ટ્રી છે, એમાં તમે સરળ રોકાણ કરો ચાલે. પણ જે ચીજોની ઉપર કંઈ તમારે પોતે કરવાનું છે, કંટ્રોલ નથી, એમાં તમારે ખાલી એક્સપેરિમેન્ટ કરવી જોઈએ. હું કોઈ દિવસ કોઈને એમ નથી કહેતો કે ભાઈ આમ નહીં કરો ને આમ કરો. હું ખાલી એમ કહું છું કે ભાઈ તમે તમારી રીતે જેમ પહેલા બી મેં એકવાર કીધેલું કે ભાઈ ખુદ કે મરે બિના સ્વર્ગ નહીં મિલતા, તો મેરે મરને સે આપકો સ્વર્ગ નહીં મિલેગા. બરોબર છે. એટલે શીખવું પોતે જ કરવું પડે ને ભાઈ. બરોબર. આશીષભાઈ, એક સવાલ બીજો કે હવે આ યંગસ્ટરના રેફરન્સીસ કે લોકોને છે ને લાંબુ કામ કરવું નથી, 45 વર્ષે રિટાયર થવું છે, 40 વર્ષે રિટાયર થવું છે એક વસ્તુ અલગ છે, અને ક્યાંક એવું થાય છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નવા વિકલ્પો ડેવલપ થઈ રહ્યા છે એમાં કદાચ હું જોબલેસ પણ થવાની શક્યતા છે. તો એ સંજોગમાં મને એક માનસિક શાંતિ માટે, કારણ કે પહેલાં એવું કહેવાતું કે મંથલી ઇન્કમનું પ્લાનિંગ રિટાયર્ડ માણસોના માટે, પણ હવે એ વ્યાખ્યા બદલાઈ છે. મંથલી ઇન્કમ તો ઇટ ઇઝ નોટ ફોર સિનિયર સિટીઝન, ઇટ ઇઝ ફોર એવરી સિટીઝન. તો એમાં હું વધારે પડતું મારે જો સ્ટ્રક્ચર ના કરવું હોય અને પેસિવ ઇન્કમ પ્લાન પર્સપેક્ટિવ માત્ર મલ્ટી એસેટની અંદર ઇન્વેસ્ટ કરીએ તો એ ઇઝ ઇટ ઓકે ઓર ઇટ ઇઝ નોટ ઓકે? એટલે આપણે ફિલ ઇટ, શટ ઇટ, ફોરગેટ ઇટ પેલા એક સાંભળતો હતો. હા, હોન્ડા એ મલ્ટી એસેટમાં થઈ શકે, કારણ કે એમાં શું છે કે ભાઈ ઇક્વિટી, ગોલ્ડ, ફિક્સ્ડ ઇન્કમ, રીટ, ઇન્વિટ બધું જ ઇનબિલ્ટ છે. બધાનું મિશ્રણ કરીને ઓછી વોલેટિલિટી સાથે સારું એવું વળતર કેવી રીતે મળે એનું બધું એમાં અરેન્જમેન્ટ કરેલું છે. એવી રીતે તો એ કરી શકાય. પણ જે તમે રિટાયરમેન્ટની વાત કરી તો મને એવું લાગે છે કે ભાઈ જ્યાં સુધી આપણે રેલિવન્ટ છે, કારણ કે આજની તારીખમાં શું છે, કરન્સી ચેન્જ થઈ જશે, વર્લ્ડ ઓર્ડર ચેન્જ થઈ જશે, અમેરિકાની બદલે બીજું કોઈ લીડર બની જશે, ઇન્ડિયા આગળ જતાં મોટું થઈ જશે, કરન્સી કઈ ચાલશે ખબર નથી, ટેકનોલોજી કઈ ચાલશે ખબર નથી, એઆઈથી શું થશે ખબર નથી. એટલે આટલી બધી ઉથલપાથલ જ્યારે થાય છે ત્યારે ભાઈ મને તો એવું લાગે છે કે હું કેવી રીતે પોતાને રેલિવન્ટ રાખું અને કેવી રીતે આ જે આગળ જતા નવી ચીજો થાય છે એ શીખું. તો આઈ થિંક પોતાને આજના વર્લ્ડ સાથે અલાઇન કરવાનું, એની પર થોડી મહેનત કરવી જોઈએ. અને જ્યાં સુધી આપણે રેલિવન્ટ છીએ, કરેક્ટ, જ્યાં સુધી કામ થતું હોય ત્યાં સુધી આપણે કરવું જોઈએ. વી શુડ કોન્ટ્રીબ્યુટ અવર. અને ફેંકાઈ જવાના હશું તો એમે ફેંકાય જ. બરોબર છે. આશીષભાઈ, આ ઇન્વેસ્ટરમાં ઘણી વખત એવું સાંભળવા આવ્યું કે એ જ્યોતિષ વિદ્યા પર બહુ આધાર રાખે. એ લોકોને એમ કે મને એમ કોઈ કે કહ્યું છે, મારા નસીબમાં નથી, મારા જન્માક્ષરમાં નથી, મને લેણું નથી. મને અત્યારે મેં દિવસે એમ પ્રેડિક્શન વાંચ્યું કે 2027 સુધી તો આવું જ રહેવાનું છે, હવે આ સંજય 2032 સુધી ચાલશે. તો એમાં તમારો શું અભિપ્રાય છે? શું આ પણ એક વિજ્ઞાન છે? હું તમને એક છે ને સ્ટોરી કહું, તમને અજીબ લાગશે. એક ઇંગ્લિશ પિક્ચર જોયું હતું મેં એકવાર. ઇંગ્લિશ પિક્ચરનું નામ છે બ્રુસ ઓલમાઇટી. ઓકે. તો એમાં એક ચીજ શીખવા મળે છે કે જે જીમ કેરી છે ને, મોર્ગન ફ્રીમેન છે, એ એકચ્યુઅલી ભગવાન છે, હી ઇઝ ગોડ, અને જીમ કેરી જે છે એ હીરો છે. તો એકવાર જીમ કેરીના મનનું જે ધારેલું હોય છે એ નથી થતું. ઓકે. એટલે એ ગોડને બહુ કમ્પ્લેન કરે છે. એટલે પછી મોર્ગન ફ્રીમેન જે ફેમસ એક્ટર છે એ ગોડ તરીકે પ્રકટ થાય છે એની સામે. કહે છે કે ભાઈ તું કેટલી કમ્પ્લેન કરે, તને તકલીફ શું છે? તો એ કહે છે કે ભાઈ તમે મારું આ કામ નહીં કર્યું, ઓલું કામ નહીં કર્યું, આમ નહીં કર્યું, તેમ નહીં કર્યું, બધું કીધું. તો ભાઈ એક કામ કર, 24 કલાક માટે તું ભગવાન બન, કરી લે તારે. ઓહો, વાહ વાહ વાહ. પછી શું થાય છે કે
એ દરમિયાનમાં જીમ કેરીની જેનિફર એનિસ્ટન એની ગર્લફ્રેન્ડ હોય છે, એની સાથે ઝઘડો થઈ જાય છે. તો એ જેનિફર એનિસ્ટન એને કહે છે કે આઈ એમ ગોઈંગ, અને એમ કરીને ચાલવા માંડે છે. હવે જીમ કેરી ભગવાન છે, એના હાથમાં બધા પાવર છે, પણ જીમ કેરી એની પર બધી જાતના પ્રયોગ અને જાદુ કરવાની ટ્રાય કરે છે. શી ડઝન્ટ ટર્ન બેક. બરોબર. અને એમાં એમ શીખવામાં આવ્યું છે કે ભાઈ ભગવાન બી કોઈનું ફ્રી વિલ કહેવાય ને, ફ્રી વિલ, કે એક માણસનું ધારેલું એની પર ભગવાનનું બી ચાલતું નથી. કે ભાઈ જો તમે બધું તમે કરી શકો, પણ જો કોઈ કે ધારી લીધું કે એને આમ કરવાનું છે ને, તો પછી તમે યુ કેન નોટ ચેન્જ ફ્રી વિલ. હા, એટલે બિલીફ સિસ્ટમ જે છે એને એનો નેરેટિવ સેટ કર્યો છે, એને એનું પર્સપેક્ટિવ બનાવ્યું છે. અહીંયાથી જવાનું છે, તો ધેટ યુ કેન નોટ ડુ મેજિક ટુ. ફ્રી વિલ નામની બી કોઈ ચીજ છે. એટલે શું છે કે ભાઈ આપણી પર બી, એટલે આઈ ઓલ્સો બિલીવ કે ભાઈ આમાં કંઈક ને કંઈક સાયન્સ તો છે. આ બધે ઓકલ્ટ સાયન્સીસ જે છે મને સમજમાં નથી આવતું, પણ મને એવું લાગે કે ભાઈ કંઈક ને કંઈક તો આની પાછળનું પ્લેનેટ્સ છે, પ્લેનેટ્સના મૂવમેન્ટ્સ છે, કંઈક ગ્રહો છે, કંઈક હશે આની પાછળ. સાયન્સ તો હશે આની પાછળ ડેફિનેટલી. એ મને નથી સમજમાં આવતું, પણ કહેવાની વાત એમ છે કે ભાઈ એ બધું આવે એની પછી બી આપણું પોતાનું તત્વ તો કંઈક તો છે ને, કે જે આપણે પોતે કંઈક કરવું પડે. અને આપણે પોતે કંઈક કરીએ એનાથી એ બધા ફોર્સીસ જે છે એનો એ બધા ફોર્સીસનો પાવર છે એ વધી કે ઘટી તો શકે ને, ડિપેન્ડિંગ ઓન હાઉ વી કન્ડક્ટ અવરસેલ્ફ. કે ભાઈ આમ થવાનું છે, પણ જો તમે આમ કરો તો એનો તમારી પર ઓછો અસર પડશે, એવું બી બને. બિલકુલ બને, ચોક્કસ. બહુ જ સરસ વાત તમે કરી. અશ્વિન, તમને થોડાક એકદમ ક્વિક ક્વેશ્ચન પૂછું, વન લાઇનર્સ. If something goes wrong, you want to take it lying down or you want to go down fighting? હા, that is the approach. That is the point. That is how. Yes. હું તમને પૂછું, next 30 years equity or property, what will you take? Equity. Okay. One book that every Gujarati must read. See, આ બધી હવે મોટી ફેમસ બુકોનું ગુજરાતી રૂપાંતર તો આવતું જ હશે, પણ જેમ કે મને એવું લાગે છે કે જો તમારે ઇન્વેસ્ટિંગ માટે શીખવું હોય ને, તો સાયકોલોજી પર વધારે રીડિંગ કરવું જોઈએ. ઓકે. એટલે જેમ કે મેં એક બુક વાંચેલી, ડેન એરિયલી નામના ઓથર છે, એમની બુક છે પ્રેડિક્ટેબલી ઇરેશનલ. ઓકે. એ મને ઇન્ટરેસ્ટિંગ લાગી. પ્રેડિક્ટેબલી ઇરેશનલ. પછી એક છે, આનું કદાચ ગુજરાતીમાં નહીં હોય, પણ એક છે ઇન્વેસ્ટિંગ ધ લાસ્ટ લિબરલ આર્ટ. ઓકે. કારણ કે છે ને, ઇન્વેસ્ટિંગ સમજવા માટે સાયકોલોજી સમજવું જોઈએ. એમ જ ઇન્વેસ્ટિંગ સમજવા માટે ફિઝિક્સ છે, મેથેમેટિક્સ છે, કેમિસ્ટ્રી છે, એ બધા અલગ અલગ એક્ઝામ્પલ્સથી ઇન્વેસ્ટિંગ સમજમાં આવે એવું બુકમાં ચેપ્ટર્સ લખેલા. ઓકે, વેરી નાઇસ. તમારા અનુભવ પ્રમાણે હવે પછીના 25-30 વર્ષમાં વેલ્થ ડિસ્ટ્રોઈંગ કઈ હેબિટ હોઈ શકે જેના કારણે પરિવાર એ ખૂબ સાવચેતી રાખવી જોઈએ? વન શુડ નોટ ડુ દેટ સેલ્ફ હર્ટિંગ થિંગ ફોર ધ ફેમિલી. અને પૈસા કમાવાના રસ્તા તો ખબર, પૈસા કમાવી નહીં જાઉં એના માટે મારે શું કાળજી લેવી જોઈએ? જાતના બધા અખતરા કરે ને કે ભાઈ કંઈક ને કંઈક કુછ કરને કા હૈ, ક્યાં કરને કા હૈ, ભાઈ કંઈક ને કંઈક કરવાની જે હેબિટ હોય ને, that I think one should prevent. ઓકે. બીજું ક્વિકમાં, મોસ્ટ ઓવરરેટેડ ફાઇનાન્શિયલ એડવાઇસ ઇન ઇન્ડિયા. મોસ્ટ ઓવરરેટેડ કે ભાઈ આ બધું પોતે જ કરી લ્યો, બધું ડુ ઇટ યોરસેલ્ફ. ઓકે. કે ભાઈ આમાં તો શું જરૂર છે, આ તો બધાને. સી, ઘણી વાર શું થાય છે કે પીપલ થિંક કે સિમ્પલ ઇઝ ઇઝી. સી, એક એપ આવી જાય ને તમે 4 બટન દબાવી લ્યો, ધેટ ઇઝ સિમ્પલ. બરોબર. ઇટ ઇઝ નોટ ઇઝી. બરોબર છે. ત્યાંથી એટલું કરવાથી કામ પૂરું થતું નથી. બરોબર. સો થેન્ક યુ આશિષ ફોર યોર પ્રેશિયસ ટાઈમ. ઇટ વોઝ વન્ડરફુલ ઇન્ટરેક્ટિંગ. અને પૈસાની ખેતી એ આપણે એવા વિસ્તારમાં આપણે આજે શૂટિંગ થયું જે ખેતીનો જ વિસ્તાર છે. અને ગુજરાતી સેન્ટ્રિક જ્યારે એપિસોડ, ત્યારે ઇટ ઇઝ નોટ રિસ્ટ્રિક્ટેડ ટુ ગુજરાતી ઇન્વેસ્ટર. ધ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ રીચ હ્યુમન હાર્ટ્સ. અને ગુજરાતી એક એવી સરળ ભાષા છે કે જે આપણે લોકોને સરળતાથી કનેક્ટ થઈ શકે છે. સો થેન્ક યુ વેરી મચ. અને બસ બધાને ગમશે એવા આશાવાદ સાથે થેન્ક યુ વેરી મચ.